देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्तुभ्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। કેટલામાં શ્લોક થઈ છે મને કહેજો તમે? 19 છે ને? સઘોષો દાતરાષ્ટ્રાણામ હૃદયાનિ વ્યદારયત નભાસ પૃથ્વીં ચેવ તુમૂલો વ્યનુનાદયન અથ વ્યવસ્થિતાન દ્રષ્ટ્વા ધાર્તરાષ્ટ્ર કપિધ્વજ પ્રવૃતે શસ્ત્ર સંપાતે ધનુરુરુદ્મ પાંડવ ઋષિકેશં તદા વાક્યમ ઇદમહામહીપતે સેનયો અર્જુન ઉવાચ. હવે અર્જુન ઉવાચ શરૂ થઈ ગયું. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદેતા નિરીક્ષેહં યોધુકામાનવસ્થિતમ કેર્મયા સહ યોદ્ધવ્ય અસ્મિન રણસમુદ્મમે યોચ્યમાનાનવેક્ષેહં ય એતેત્ર સમાગતા ધાતરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધે યુદ્ધે પ્રિય ચિકિત્સસ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ થઈ એને 23મો દિવસ. ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયના 18મા શ્લોકને નમસ્કાર. 18મા શ્લોકની અંદર પાંડવ સેનામાં જે શંખો વાગ્યા, બરોબર, અને પાંડવ સેનામાં શંખનો નાદ થયો અને કૌરવ ઉપર શું શું અસર થઈ છે એ 19મા શ્લોકની અંદર અહીંયા વ્યાસે લખી છે. એટલે આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુન વિષાદ યોગના 19મા શ્લોકનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે શંખ તો વાગી ગયા. પાંડવ પક્ષ તરફથી 18 પ્રકારના શંખો અલગ અલગ રીતે વાગ્યા અને એ એટલો મોટો ધ્વનિ હતો કે આકાશ અને પૃથ્વીની વચ્ચે એટલો બધો અવાજ થયો કે એ અવાજથી અહીંયા પાંડવ અને કૌરવની અંદર કઈ કઈ અસર થઈ છે એ વ્યાસે લખ્યું છે કે ભાઈ આ ધ્વનિ એટલો મોટો થયો આખા કુરુક્ષેત્રના મેદાનને પૃથ્વીથી આકાશ સુધી જે ગજવી નાખ્યું ને એ ગજવવાથી અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં ઊભેલા કૌરવ અને પાંડવો ઉપર શું શું અસર થઈ એ વ્યાસે લખ્યું છે, બરાબર ને? એનો આજે આપણે વિચાર કરવાનો છે. અત્યાર સુધી આપણે જોતા હતા કે 1 થી 18 શ્લોક. આજે આપણે 19મા શ્લોકમાં શ્રીમદ ભગવદ્ ગીતા જે કાંઈ ક્રમશઃ જે આપણે બધી વાતો સમજાવી છે એનો આજે આપણે વિચાર કરવાનો છે. કુરુક્ષેત્રના મેદાનમાં 10મા દિવસમાં યુદ્ધે પિતામહ ભીષ્મ બાણશૈયા ઉપર પડ્યા છે, બરાબર. 10 દિવસ સુધી સંજય કુરુક્ષેત્રના મેદાનમાં રહ્યો અને પિતામહ ભીષ્મ જ્યારે અર્જુનના બાણથી અહીંયા બાણશૈયા ઉપર જ્યારે આવી ગયા પછી સંજય અહીંયા હસ્તિનાપુર આવે છે અને હસ્તિનાપુર આવ્યા પછી અહીંયા ધૃતરાષ્ટ્ર પૂછે છે કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે યુદ્ધની અંદર મારા અને પાંડુના પુત્રો જે યુદ્ધ કરી રહ્યા છે એની સ્થિતિ શું છે અને ત્યાંથી પછી સંજય અહીંયા હસ્તિનાપુરની અંદર બેસી અને 10 દિવસ સુધીની જે ઘટનાઓ ઘટીને
એનું વર્ણન અત્યારે સંજય અહીંયા ધૃતરાષ્ટ્રને હસ્તિનાપુરમાં બેઠા બેઠા આ બધી વર્ણન કરે છે એ આપણે જોયું. પ્રથમ શ્લોકમાં ધર્મ ક્ષેત્રે પ્રશ્ન, બીજા શ્લોકમાં સંજય જવાબ આપે છે. 3, 4, 5 અને 6 પાંડવ સેનાનું વર્ણન કર્યું છે. 7, 8, 9 કૌરવ સેનાનું વર્ણન છે. 10માં બંને સેનાની સરખામણી. આ બધું આપણે જો ક્રમશઃ જો અભ્યાસ કરીને તો ગીતા સમજવી કાંઈ અઘરી નથી. એક એક શ્લોક પછી કઈ કઈ વાત આવે છે ને સમજાઈ જાય એવી. કારણ કે પહેલો ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછ્યો, એના જવાબમાં સંજય શું કહે છે એ વાત કરીએ. અને સંજય વાત કર્યા પછી અહીંયા 3, 4, 5, 6 ને 7 સુધી અહીંયા પાંડવ સેનાનું વર્ણન કરે છે. 7, 8, 9ની અંદર અહીંયા કૌરવ સેનાનું વર્ણન કરે છે. બંને સેનાઓની અંદર કેટલા કેટલા શક્તિશાળી યોદ્ધાઓ આવેલા છે એનું વર્ણન થાય છે. અને 11માં ભીષ્મને ચારે બાજુથી તમે રક્ષા કરો એ 11મા શ્લોકમાં વ્યાસે લખ્યું છે. હવે આમાં કાંઈ અઘરું છે ગીતા? કાંઈ અઘરી નથી. 12મા શ્લોકમાં પિતામહ શંખનો નાદ કર્યો. 13મા શ્લોકની અંદર કૌરવ સેનાના વાજિંત્રો વાગ્યા. બધાને એમ કૌરવ સેનાને એમ થયું કે હવે અમારા સરસેનાપતિએ શંખ ફૂંક્યો છે એટલે હવે અમને યુદ્ધ લડવાનો સંકેત કરે છે. એટલે બધા અલગ અલગ પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા. વેદવ્યાસ કહે છે કે અહીંયા જે અર્થમાં પિતામહ ભીષ્મે શંખ ફૂંક્યો હતો એનો ઊંધો અર્થ સૈન્યએ લીધો એટલે વાજિંત્ર વગાડવા માંડ્યા. નકર કોના માટે? દુર્યોધનને આનંદ થાય. દુર્યોધન થોડોક 8 શ્લોક બોલ્યા પછી પણ પિતા શું કે દ્રોણાચાર્ય એને પ્રતિસાદ આપ્યો એટલે થોડોક મૂંઝાઈ ગયેલો લાગ્યો. કોને? પિતામહ ભીષ્મને દુર્યોધન સામું જોયું કે 8 શ્લોક અહીંયા દ્રોણાચાર્યને કહે છે પણ દ્રોણાચાર્યએ કાંઈ પ્રતિસાદ આપ્યો નહીં. દ્રોણાચાર્ય પણ શંખ બગાડવાનું કાંઈ મનમાં વિચાર્યું નહીં એટલે થોડોક મૂંઝાઈ ગયો. અને મૂંઝાઈ ગયેલા દુર્યોધનને જોઈ અને એને ખુશ કરવા માટે એ આનંદમાં આવે ને એટલા માટે પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો. યોદ્ધાઓને એમ થયું કૌરવ સેનાને કે આપના માટે આ શંખ વગાડ્યો છે એટલે બધા અસ્ત વ્યસ્તી બધા વાજિંત્રો જેની પાસે ઢોલ નગારા શરણાઈ જે કાંઈ સાધનો હતા ને એ બધા વગાડવા લાગ્યા. એ બધું વગાડવા લાગ્યા. 14મા શ્લોકમાં ભગવાનની એન્ટ્રી. બરોબર? 4 સફેદ ઘોડા સાથે અંદર અર્જુન આવી તો ગાંડીવ લઈને બેઠો છે. ભગવાન સારથી છે, હાથમાં લગામ લઈ અને કુરુક્ષેત્રના મેદાનની અંદર અહીં નર અને નારાયણની એન્ટ્રી થાય છે એનો વિચાર અહીંયા 14મા શ્લોકમાં છે. 15, 16, 17, 18 પાંડવ સેનાનો શંખનાદ. બરોબર? આ એટલા શ્લોક 18 શ્લોક સુધી 15 થી 18 શ્લોક સુધી અહીંયા ભગવાને પ્રથમ શંખ વગાડ્યો અને છેલ્લો શંખ અભિમન્યુ વગાડ્યો એનું વર્ણન આ 4 શ્લોકની અંદર વેદવ્યાસે કર્યું છે. કુલ 18 યોદ્ધાઓએ શંખ વગાડ્યો. આટલી ગીતાની હિસ્ટ્રી ઇતિહાસ જોયા આટલું 18 શું કહેવાય 18 શ્લોક સુધી આવી રીતની સુંદર મજાની ગીતાની ઇતિહાસ અથવા મહાભારતનો ઇતિહાસ અહીંયા સમજાવવાનો વ્યાસે પ્રયત્ન કર્યો છે. અને 19મા શ્લોકની અંદર શું કહે છે? આટલી ગીતાની હિસ્ટ્રી ઇતિહાસ જોયા પછી 19મા શ્લોકમાં આપણને શું કહેવા માગે છે તેનો વિચાર આજે આપણે કરવો જોઈએ. 18 શ્લોકનો આવી રીતના અલગ અલગ રીતે અલગ અલગ બધી જે ચેતનાઓ જે પ્રગટ થઈ તો એ 19મા શ્લોકની અંદર એના શું શું પરિણામો આવ્યા. આટલા જબરજસ્ત જે પૃથ્વી અને આકાશને ધ્રુજાવી નાખે એવા શંખનાદ થયા. તો એ શંખનાદથી કુરુક્ષેત્રના મેદાનની અંદર કૌરવ અને પાંડવ ઉપર શું અસર થાય એ આ 19મા શ્લોકમાં વ્યાસે લખી છે. અને એ શ્લોક શું લખ્યો છે? સઘોષો ધાર્તરાષ્ટ્રના આ જે 18 પ્રકારના જે શંખો પાંડવ પક્ષમાંથી અલગ અલગ વાગ્યા એનાથી શું થયું તો એ અહીં વ્યાસ લખે છે. સઘોષો ધાર્તરાષ્ટ્રના હૃદયાની વ્યદારયત નભસ નભ એટલે આકાશ નભસ પૃથ્વી ચેવા તુમુલો વ્યનુનાદયત. બહુ સરસ અહીંયા વર્ણન કરે છે કેવી મોટી અસરો કૌરવ અને પાંડવ ઉપર આ સઘોષ એટલે શંખનાદ એનો અર્થ થાય શું થાય? સઘોષ એટલે શંખનાદ થયા પછી કુરુક્ષેત્રના મેદાનની અંદર પાંડવ અને કૌરવ પક્ષમાં શું શું આવી રીતની અસરો થઈ છે એ 19મા શ્લોકની અંદર વ્યાસે જબરજસ્ત રીતે અહીં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે સમજી લઈએ કે એમાં કઈ કઈ વાતો લખેલી છે. પહેલી વાત છે સ એટલે અને. સ એટલે પાંડવ સેનાના શંખોના
તે એટલે તુમુલ એટલે ભયાનક, કેવા તુમુલ એટલે ભયાનક, ઘોષ એટલે નાદ અવાજ, જોર જોરથી અવાજ શંખના ત્યાં, નભ એટલે આકાશ, ચ એટલે અને પૃથ્વી એટલે પૃથ્વી, આકાશ અને પૃથ્વીને ગજવી નાખે એવા 18 શંખોનો નાદ પાંડવ પક્ષ તરીકે કુરુક્ષેત્રના મેદાનમાં થયો. એનો અર્થ એ થાય એવો એટલે પણ, અનુનાદયત એટલે ગજવતા, ધાર્ત રાષ્ટ્રાણામ એટલે અન્યાયપૂર્વક જેણે રાજ્ય પડાવી લીધું છે તેવા બધા જ, ખાલી દુર્યોધન માટે આ શબ્દ નથી, અહીં ધાતરાષ્ટ્રના શબ્દ વાપરો છે ને કે ધૃતરાષ્ટ્રના પુત્રો એટલો શબ્દ અહીં ગીતાકારે લખવો જોઈએ, પણ અહીં ધાતરાષ્ટ્રાન લખ્યું એટલે કે ધૃતરાષ્ટ્રની હારમાં જેવા જેવા રાજાઓ જે મારું નથી છતાંય મારે બીજા પાસેથી પડાવી લેવું છે, કળકપટ કરવું છે, ગમે એમ કરીને બીજાનું ધન મારા પાસે આવે, એ જે ધૃતરાષ્ટ્રની જે નીતિ હતી એ ધૃતરાષ્ટ્રની નીતિવાળા રાજાઓ જે કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા હતા એ બધા માટે આ શબ્દ વાપરેલો છે. ખાલી ધૃતરાષ્ટ્રના પુત્રો કૌરવ માટે વાપરેલો નથી, અને કૌરવ માટે જો વાપરેલો હોત ને ખાલી તો અહીં કૌરવ પુત્ર કે નાખ્યા, પણ અહીંયા ધાત રાષ્ટ્રાન આ શબ્દ શું વાપર્યો છે, ધાત રાષ્ટ્રાણા એટલે ધૃતરાષ્ટ્ર જેવા એના જેવા જે લોકો લડવા માટે આવ્યા છે, મફતનું લેવા મળે, બીજાનું ઝૂંટવી લેવું, ગમે રીતે ચોરી કરો, મારો કાપો, જુગાર રમાડો, ગમે રીતે બીજાનું ધન મારી પાસે આવે, આવી રીતનો જે કૌરવ પક્ષમાં જે સમૂહ ભેગો થયો છે એના માટે અહીંયા ધાતરાષ્ટ્રાણા આવો શબ્દ અહીંયા વ્યાસે વાપર્યો છે. ખાલી ધૃતરાષ્ટ્રના પુત્ર માટે વાપર્યો નથી, અને ધૃતરાષ્ટ્રના પુત્ર માટે વાપર્યો તો અહીં કૌરવ શબ્દ અથવા અહીંયા ધૃતરાષ્ટ્રના પુત્ર ખાલી એક વચનમાં કહી દે, પણ અહીં તો ધાતરાષ્ટ્રના, એટલે આ શબ્દને આપણે આજે સમજવાનો છે. ધાતરાષ્ટ્રના એટલે અન્યાયપૂર્વક રાજ્ય પડાવી લેનાર જે રાજાઓ કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થયા છે એના માટે વ્યાસે ધાતરાષ્ટ્રાણામ શબ્દ વાપર્યો છે. હૃદય અને વ્યદરાયત એટલે ચીરી નાખ્યા, કેવા આખા હૃદય બધા અહીંયા જે આવી રીતના જે ખોટી રીતે બીજાનું ધન એકઠું કરી અને જે રાજાઓ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધી શું કહેવાય દુર્યોધનને મદદ કરવા માટે જે આવ્યા હતા એ બધા રાજાઓના હૃદય ચીરાય ગયા. શું લખે છે, આવા બધા જે રાજા હતા એના હૃદય ચીરાઈ ગયા. પાંડવો ઉપર કોઈ અસર થઈ. 7 અક્ષરની સેના એ પણ કુરુક્ષેત્રના મેદાનમાં ઊભી હતી. આ 18 શંખ વાગ્યા તો પાંડવ પક્ષની અંદર રહેલા એક પણ યોદ્ધા ઉપર એના હૃદય ચીરા નથી, એવું એમ વ્યાસ લખે છે કે એના ઉપર કોઈ પ્રકારની અસર ન થઈ. જ્યારે અહીંયા ધાતરાષ્ટ્રના ઉપર અસર થઈ. શું અસર થઈ તો કે એના બધાના હૃદય ચીરી નાખ્યા. એટલો ભયંકર અવાજ આ શંખનાદમાંથી થયો છે, એનું વર્ણન વ્યાસે કર્યું છે. સઘોષો ધાતરાષ્ટ્રના તુમુલો વ્યનુદાત એટલે પાંડવ સેનાએ એ શંખ એટલે કે પાંડવ સેનાનો એ શંખ ધ્વનિ એટલો વિશાળ, એટલો ઊંચો અને એટલો ભયંકર થયો કે એ ધ્વનિથી પૃથ્વી અને આકાશ વચ્ચેનો ભાગ ગાજી ઉઠ્યો. એ શબ્દની અન્યાયપૂર્વક શું લખે છે, અન્યાયપૂર્વક રાજ્ય પકડનારા, કેવા શું લખ્યો શબ્દ કે અન્યાયપૂર્વક રાજ્ય પકડનારા અને તેમને મદદ કરવા એમના પક્ષે જે લોકો આવ્યા છે તેના બધાના હૃદય ચીરાઈ ગયા. શું છે, પાંડવોના હૃદય ચીરાણા નથી. આ વ્યાસ બહુ સરસ રીતે હૃદય કોના ચીરાણા, પૃથ્વી અને આકાશ વચ્ચેનો જે ગજવી નાખે એવો ભયંકર શંખનાદ થવાથી કૌરવ પક્ષની 11 અક્ષરની જે સેના હતી એના બધાના હૃદય ચીરાઈ ગયા. શા માટે તો કે બીજાનું ધન મારા ખિસ્સામાં કેમ આવે, એને જે કાંઈ કરવું પડે, જે રસ્તો લેવો પડે ને એ બધા રસ્તાથી બીજાનું ધન મારી પાસે આવ્યું. આવા રાજાઓ જે કુરુક્ષેત્રના મેદાનમાં ભેગા થયા હતા એ કૌરવ સહિત બધાના હૃદય ચીરાઈ ગયા, એવું વ્યાસ લખે છે. રાજ્ય એટલે કે હડપ કરનારા તેમને મદદ કરવા એમના પક્ષે ઊભા રહેલા રાજાઓના હૃદયો ચીરાઈ ગયા. તાત્પર્ય એ છે કે હૃદયને કોઈ અસ્ત્ર શસ્ત્ર દ્વારા ચીરવાથી જેવી પીડા થાય છે એવી જ પીડા એમના
હૃદયમાં શંખ ધ્વનિ થવાથી થઈ. જેમ આપણે હૃદયનું ઓપરેશન કરવાનું હોય, હૃદયને ચીરવાનું હોય, ડૉક્ટર બરોબર લઈ જાય આપણે ઓપરેશન થિયેટરમાં અને શસ્ત્રથી બધું હૃદયને ચીરે ને, અને એ વખતે જે વેદના થાય, હવે તો બધી સિસ્ટમ આવી ગઈ છે, વેદના ન થાય ઇન્જેક્શન બધું આપી દે, બરોબર. પણ કહેવાનો અર્થ કે માણસને ચીરા પછી, માણસને ઘા લાગ્યા પછી જે વેદના થાય છે એવી જ વેદના અત્યારે કૌરવ પક્ષની અંદર આ 18 શંખ ફૂંકવાથી એના હૃદયો બધા ચીરાઈ ગયા છે. એટલે કે જેવી વેદના હૃદય ચીરવાથી થાય છે એવી જ વેદના કૌરવ પક્ષના યોદ્ધાઓની અંદર થઈ છે. બળ એટલે તેમાં બળ હતું એને કમજોર બનાવી દીધું. જેવી એમની હૃદયની પાંડવ સેનાનો ભય ઉત્પન્ન થઈ ગયો. જે બળવાન હતા, શક્તિશાળી હતા, બરોબર, લડવા માટે લડું કરીને કૌરવ પક્ષમાં જે આ રાજાઓ બધા આવ્યા હતા, એણે આવો શંખનાદ જોયો. વ્યાસ લખે છે કે ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આ 3 વાતો આ શંખોથી અહીંયા દુર્યોધનના પક્ષમાં આવેલા કૌરવ પક્ષના હૃદય ચીરી અને ઉત્સાહ જે હતો ને એ બધો ખલાસ કરી, આ હૃદયને ચીરી નાખે, ઉત્સાહ ખલાસ કરી નાખે એવા શંખનો ધ્વનિ અહીંયા વેદવ્યાસ કે લખે છે. અને અહીંયા સંજય અત્યારે અહીંયા ધૃતરાષ્ટ્રને અત્યારે હસ્તિનાપુરમાં બેઠા કહે છે કે આવી રીતના અહીંયા કે પાંડવોના 5 પુત્રો અને છેલ્લે અભિમન્યુએ જે આખો શંખનાદ કરી અને આખી જે કુરુક્ષેત્રના યુદ્ધમાં જે ગજાવ્યું ને એનાથી આપણા કે અહીંયા પાંડવ પક્ષમાં આવેલા બધા રાજાઓનો હૃદય ચીરાઈ ગયા. હૃદયમાં પાંડવોનો ભય ઉત્પન્ન થઈ ગયો. હવે પાંડવો શું કરશે આપને કાંઈ ખબર? આવો પાંડવો પ્રત્યેનો જે ભય હતો ને એ કૌરવ પક્ષમાં આવેલા બધા રાજાનો ભય ઉત્પન્ન થઈ ગયો. સંજય આ વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે. ધૃતરાષ્ટ્રની સમક્ષ ધૃતરાષ્ટ્રના પુત્રો અથવા સંબંધીઓના હૃદયોને ચીરી નાખ્યા એવું સંજયનું કહેવું વિવેકપૂર્ણ અને યુક્તિસંગત જણાતું નથી. માટે સંજય ધાર્તરાષ્ટ્રાન શબ્દ વાપરે છે. જો ખાલી ધૃતરાષ્ટ્રના પુત્રો માટે શબ્દ વાપર્યો હોત ને તો કૌરવ પુત્રો અથવા તમારા પુત્રો એવું અહીંયા બોલત હસ્તિનાપુરમાં. કોણ? સંજય. પણ સંજય આ બોલ્યો નથી. સંજય શું બોલ્યો? ધાર્તરાષ્ટ્રાન એટલે ધૂતીને બીજાનું ધન પોતાના તિજોરીમાં આવે એવી રીતના જે લોકો કુરુક્ષેત્રના મેદાનની અંદર જે ભેગા થયા છે એ બધાયના હૃદય ચીરાઈ ગયા છે. ખાલી તમારા પુત્રના હૃદય ચીરાણા એવું નથી. પણ આવી વૃત્તિથી, બરોબર, બીજાનું ધન મારી પાસે કેમ આવે, બીજાનું જે કાંઈ વસ્તુ છે મારી પાસે કેમ આવે, એના માટે જે કાંઈ ચોરી કરવી પડે, મારવા પડે, લૂંટવા પડે, બાળવા પડે, ઝેર ખવડાવવું પડે, જે કાંઈ કાવતરાઓ કરવા પડે ને એવા કાવતરા કરનાર જે લોકો કૌરવ પક્ષથી કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે એ બધાના હૃદયો ચીરાઈ ગયા. એટલે અહીં સંજય ધાર્તરાષ્ટ્રાણામ શબ્દ વાપરે છે. શું છે? નકર ધૃતરાષ્ટ્રના પુત્ર કે તમારા પુત્રોના હૃદય ચીરાઈ ગયા આવું એણે લખ્યું નથી. પણ તમારું જેવું વૃત્તિ છે ને એવી વૃત્તિના લોકો જે લોકો આવ્યા ને એ બધાના હૃદય ચીરાઈ ગયા. ખાલી એકના ચીરાણા. એટલે ધાર્તરાષ્ટ્રાણામ ઘેરે જઈને ગીતા ખોલજો, એમાં આ શબ્દ વાપરેલો છે. સંજય આ વાતો ધૃતરાષ્ટ્રને સંભળાવી રહ્યા છે, બરોબર, અને એમાં ધાર્તરાષ્ટ્રનો શબ્દ વાપર્યો છે. ધાર્તરાષ્ટ્રના પદનો અર્થ જેમણે અન્યાયપૂર્વક રાજ્યને ધારણ કર્યું છે. શું શબ્દ છે? એનું ગુજરાતી થાય અન્યાયપૂર્વક જેમણે ધન ભેગું કર્યું છે તે. આવા બધાના હૃદયો ચીરાઈ ગયા. એ અવાજ એટલો હતો કે આકાશ અને પૃથ્વીને ગજવી અને ધણધણાટી મચાવીએ એવો કૌરવ પાંડવ પક્ષથી 18 શંખનાદ થયો. અને એનાથી આ બધા ધાર્તરાષ્ટ્રનો હતા ને, અહીં સંજય કહે છે ધાર્તરાષ્ટ્રનો જે અહીંયા કૌરવ પક્ષમાં બધા મદદ કરવા માટે, લડવા માટે જે લોકો આવ્યા હતા એ બધાના હૃદયો આ શંખનાદથી ચીરાઈ ગયા. આ શંખનાદથી ચીરાઈ ગયા. એવો જો યુક્તિયુક્ત એટલે કે સભ્યતાપૂર્ણ જણાય છે. અન્યાયનો પક્ષ લેવાથી જ એમના હૃદય ચીરાઈ ગયા. કેવા? અન્યાયનો પક્ષ જેણે લીધો છે એના બધાના હૃદય ચીરાઈ ગયા. અન્યાયનો પક્ષ લેવાથી જ એમના હૃદય ચીરાઈ ગયા. એ દૃષ્ટિએ પણ આ અર્થ લેવો યુક્તિ સંગત ગણાય છે. એમ આયા વ્યાસ લખે છે. વ્યાસે લખ્યું છે કે આવી રીતના જે કુરુક્ષેત્રના મેદાનમાં જે લોકો ભેગા થયા છે પાંડવ ઉપર કોઈ અસર થાય. આ શ્લોકની અંદર વ્યાસ લખે છે
કે આ આવવાથી કૌરવ ને પાંડવ સેનામાં શું અસર થઈ, તો કૌરવ ઉપર શું અસર થઈ ને એનું વર્ણન છે. પાંડવ ઉપર આનો આ ધ્વનિની કોઈ અસર થઈ નથી, કારણ કે 18 મહારથીઓ એ તો ભૂક્યા, પણ એ સિવાયની બીજી 7 અક્ષરની સેના હતી ને, તો અસર તો એના ઉપર થવી જોઈએ ને, કારણ કે બે પૃથ્વી ઉપર જ હતા, બે સામે આમાં જ ઊભા હતા. તો એકને અસર થઈ અને એકને અસર ન થઈ એના કારણો વ્યાસ અહીં સમજાવે છે. એક સત્યનો પક્ષ હતો અને એક અસત્યનો પક્ષ હતો. અસત્યના પક્ષમાં જેટલા મહારથીઓ ઊભા હતા એના બધાના હૃદય ચીરાઈ ગયા, અને જે સત્યના પક્ષમાં હતા એના ઉપર કોઈ અસર થઈ નથી. કોણ લખે છે આ શ્લોકની અંદર? 19મા શ્લોકની અંદર વ્યાસ આ રીતે લખે છે. અહીં શંકા ઊભી થાય છે કે કૌરવની 11 અક્ષરની સેના, કેટલી? 11 અક્ષરની. દુર્યોધનના પક્ષમાં 11 અક્ષરની સેના હોવાનો સંભવ નહોતો. 9 જ બેના પક્ષમાં રહેવાની હતી એવું અનુમાન પહેલેથી બંને પક્ષોએ ધાર્યું હતું કે આપણી પાસે પણ 9 અને 9 અહીંયા પાંડવો પાસે, એવું અનુમાન થઈ ગયેલું. પણ અહીંયા વેદવ્યાસ લખે છે કે બે સેનાઓ એવી હતી કે જે દુર્યોધને કપટ કરી અને પોતાના પક્ષની અંદર લઈ લીધી, એટલે 9ની જગ્યાએ 11 થઈ ગઈ, અને અહીંયા જે 9 થવાની હતી એમાંથી બાદ થઈ ગઈ એટલે 7 થઈ ગઈ. એવું અહીં વ્યાસ બહુ સરસ રીતે સમજાવે છે. શું કહે છે કે દુર્યોધનના પક્ષમાં 11 અક્ષરની સેના હોવાનો સંભવ નહોતો, પરંતુ જ્યારે પાંડવો વનવાસ માટે ગયા ત્યારે દુર્યોધને ધર્મરાજ યુધિષ્ઠિરની રાજ્ય કરવાની નીતિ સ્વીકારી લીધી. એણે જેવી નીતિ રાખીને એવી રીતે આપણે કરો એટલે બધા આપણા પક્ષમાં આવી જાય એ સ્વીકારી. જેવી રીતે યુધિષ્ઠિર પોતાનું કર્તવ્ય સમજીને પ્રજાને સુખી કરવા માટે ધર્મ અને ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યો, એવી જ રીતે દુર્યોધન પણ પોતાનું રાજ્ય સ્થાપિત કરવા માટે અને પોતાનો પ્રભાવ જમાવવા માટે પ્રજા સાથે યુધિષ્ઠિરના જેવો વ્યવહાર કરવા લાગ્યો. કારણ કે ઇન્દ્રપ્રસ્થમાં જે રાજા તરીકે યુધિષ્ઠિર રહ્યા હતા અને એણે જે વ્યવહાર અને જે રાજ્ય કર્યું હતું ને એનું અનુકરણ કરીને દુર્યોધન રાજ્ય કરવા લાગ્યો. 13 વર્ષ સુધી પ્રજા સાથે સારો વર્તાવ કરવાથી યુદ્ધના સમયે ઘણી સેના એકત્ર થઈ, જે પહેલા પાંડવોના પક્ષમાં હતી. બધી પાંડવોના પક્ષમાં હતી પણ વ્યવહાર સારો કરવા લાગ્યો એટલે બાકીની ઘણી બધી ત્યાં અને પાંડવોને ચાહતી હતી. આ રીતે 9 અક્ષરની સેના તો પ્રજાની સાથે સારા વર્તાવમાં પ્રભાવથી દુર્યોધનના પક્ષમાં વહી ગઈ. એટલી 9 અક્ષરની તો આવી રીતનું સારું રાજ્ય કરવા માટે લાગ્યો, નકર બધા જ યુધિષ્ઠિરના પક્ષમાં હતા પણ સારું રાજ્ય કરવા લાગ્યો એટલે 9 અક્ષરની જે સેના હતી ને એ દુર્યોધનના પક્ષની અંદર જતી રહી. અને ભગવાન શ્રી કૃષ્ણની 1 અક્ષરની નારાયણી સેનાને તથા મદ્રરાજ શૈલ્યની 1 અક્ષરની સેનાને દુર્યોધને કપટ કરીને લઈ લીધી. કેવું? નકર આ જે અહીંયા યાદવની જે સેના છે ને એને તો પહેલેથી નક્કી કર્યું હતું કે આપણે તો જે બાજુ ધર્મ હોય ને એ બાજુ જ આપણે લડવાનું છે. પણ અહીં કહે છે કે બે જે યાદવ સેના અને શું કહેવાય મામા શૈલ્યને કપટથી પોતાના કેવી રીતે એનો પ્રસંગ બહુ વ્યાસે લખ્યો છે કે જે બધા આવી રીતના નક્કી કરીને જતા હતા કે આપણે પાંડવ પક્ષમાં લડવા માટે જવાનું છે, કોઈ કે અમારે કૌરવ પક્ષમાં લડવા જવાનું છે. રસ્તાની અંદર ઘણા દૂરથી બધાય કુરુક્ષેત્રના મેદાનમાં બધા રાજાઓ પોતાની અક્ષરની સેના લઈને જ્યારે આવી રહ્યા હતા ત્યારે આ મદ્ર દેશના રાજા અહીંયા કોના પાંડવોના હગ્ગા મામા એને એમ થયું કે અમારે પાંડવ તરફથી લડવાનું છે એટલે પાંડવ પક્ષમાં અમે કુરુક્ષેત્રમાં કૌરવની સામે ઊભા રહેશું. દુર્યોધનને આ ખબર પડી કે મામા શૈલ્ય 1 અક્ષરની સેના લઈ અને પાંડવની અંદર ભળવા માટે જાય છે. એટલે એણે સુંદર જે રસ્તેથી આવીને મામા શૈલ્ય 1 અક્ષરની સેના લઈને આવતા હતા ને તો રસ્તાની અંદર એવા સરસ મજાના ટેન્ટ, એવી ખાવા પીવા રહેવાની બધી સગવડ કરી દીધી. આજે આપણે નથી કોઈ મોટા હિમાલયની અંદર આપણે યાત્રા કરવા રસ્તાની અંદર ઊભા રહે, બાપા તમે ફ્રૂટ ખાતા જાઓ, બાપા તમે ચા પીતા જાઓ, બાપા તમે કોફી પીતા, કરે કે નહીં? આજે આવું છે કે નહીં? આજે આ કુંભ મેળામાં આપણે જઈએ ને તો 17 જણા આડા ઊભા છે કે ભાઈ અમારી પાસે તમે નાસ્તા પાણી કરે કે નહીં? તો આવું દુર્યોધને એક ચાલ રમી. કોને? કે મામાને જો આપણા પક્ષમાં લેવાના હોય ને
તો મારે જે મામા જે રસ્તેથી આવે છે ને એને સુંદર મજાની વ્યવસ્થા કરી દેવી જોઈએ. એટલે એકદમ ઠાઠ મારતી અહીંયા કૌરવ પક્ષના જે દુર્યોધન છે એને ઠાઠ મારતી બધું ગોઠવી દીધું. અને જે રસ્તેથી મામા આવતા હતા એ રસ્તાની અંદર રાતવાસો કરવાનો સમય આવી ગયો. એટલે શું કરવાનું તો જોયું તો કે સરસ મજાના મહેલ જેવા મોટા મોટા ટેન્ટ ને બધું જોયું. એટલે એને એમ થયું કે હું પાંડવ પક્ષમાં જાઉં છું, એટલે અહીંયા આ મામાને એટલા બધી સેવા કરવાની છે કે મામો આપણે કાંઈક આશીર્વાદ આપીને જાય કે. અને આવી રીતે સરભરા ખૂબ કરી અને ખૂબ કર્યા પછી અહીંયા મામા વિચારે કરે છે કે આટલી મોટી અમારી વ્યવસ્થા, એટલી મોટી એક અક્ષણી એટલે કેટલી મોટી સેના, એને ખાવા પીવા રહેવાનું બધી વ્યવસ્થા. એટલે એ તો ખુશ થઈ ગયા. એ કે વાહ, આ જે વ્યવસ્થા કરી છે ને એના જ પક્ષમાં આપણે લડવાનું છે. અને પછી તો દુર્યોધન સામે આવીને ઊભો લઈ ગયો કે આ વ્યવસ્થા એ કે મેં કરી છે, હવે મામા મારા પક્ષમાં આમ કરી. અને કહેવાનો અર્થ કે બે અક્ષરની સેના જે હતી ને એ જે પાંડવ તરફ જે જવાની હતી ને એ કૌરવ તરફ આવી રીતની કાવતરા કરીને આવી રીતની લીધી છે. અહીં કહે છે નહીતર બેયમાં, કારણ કે યુધિષ્ઠિરે જે વખતે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય કર્યું ને તો એ વખતે બહુ સારી રીતે કર્યું હતું. આખો સમાજ યુધિષ્ઠિર તરફ મોટા ભાગનો હતો. એટલે બધાએ નક્કી કર્યું હતું કે આપણે જ્યારે કાંઈ આવી રીતનું લડાઈના પ્રસંગો આવે ને ત્યારે આપણે યુધિષ્ઠિર પ્રત્યે. પણ દુર્યોધન હોશિયાર હતો. 13 વર્ષની અંદર જે રાજ્ય અહીંયા ધર્મ રાજ્ય કર્યું હતું ને એવું જ રાજ્ય કરવાની શરૂઆત કરી હતી. એટલે ધીમે ધીમે લોકો એના પક્ષમાં આવી અને 9 અક્ષરની સેના થઈ ગઈ. અને 2 હતી એ કપટથી લઈ લીધી. એટલે અહીંયા 1ની 7 થઈ ગઈ અને બીજાની થઈ ગઈ 11. એવું અહીં વર્ણન કરે. અહીં શંકા થાય છે કે કૌરવોની 11 અક્ષરની સેનામાં શંખ વગેરે વાજા વાગ્યા તો એમના અવાજથી પાંડવ સેના ઉપર કંઈ પણ અસર થઈ નહીં. પરંતુ પાંડવોની 7 અક્ષરની સેનાના શંખ વાગ્યા તો એમના અવાજથી કૌરવોની સેનામાં ધડબડાટો અને બધાના હૃદય ચીરાઈ ગયા. આવું કેમ? આ 2 વસ્તુ છે કે બધા હતા તો ભેગા સામે જ ઊભા હતા, બરોબર ને? તો એક સેના ઉપર એની અસર થઈ અને બીજી સેના ઉપર એની અસર થઈ નહીં. તો ભાઈ આનું કારણ શું? એના કારણો પણ શોધવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. નહીં તો અવાજ તો બેયને લાગે ને, વચ્ચેથી કોઈ અવાજ કરે તો એ તો બંને પક્ષને અવાજ તો કાને તો સંભળાવવાનો છે. તો બંને ઉપર એ અવાજની અસર થવી જોઈએ. પણ અહીંયા પાંડવો ઉપર અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં જે શંખનાદ પાંડવ પક્ષથી થયો એની કોઈ અસર અહીંયા પાંડવ પક્ષમાં થઈ નથી એવું વ્યાસ લખે છે. તો એના કારણો શું છે? એટલે કે વાગ્યા તો આવાથી કૌરવના સેનાના હૃદય ગગડી ગયા, હૃદય ચીરાઈ ગયા. એવું સમાધાન એ છે કે જેમના હૃદયમાં અધર્મ, જેના હૃદયમાં પાપ, જેના હૃદયમાં બીજાનું લેવાની વૃત્તિ, જેના હૃદયની અંદર કોઈ પણ હિસાબે બાળી મારી ઝેર પાય અને કોઈ પણ હિસાબે બીજાની સંપત્તિ, બીજાની સ્ત્રી આપણી થવી જોઈએ. એના માટેના આવી રીતના જેના જીવનો છે કહે છે ને કે જેઓ અધર્મપૂર્વક પોતાનું કર્તવ્યનું પાલન કરે છે એમના હૃદય ચીરાઈ ગયા. કોના? હું બહુ સરસ ચોખવટ કરી છે કે ભાઈ 2 શંખ તો અહીંયા બેયને અસર તો કરવો જોઈએ, પણ એકને અસર કર્યો નહીં. એનું કારણ કે ધર્મ ઉપર આખું પાંડવ પક્ષ ઊભો હતો, સત્ય તરફ. અને ભગવાન કૃષ્ણ જે પક્ષમાં હોય ને એ પક્ષમાં અહીંયા 7 અક્ષરની સેના ઊભી હતી. એટલે ભગવાનની છત્ર છાયા નીચે આ 7 અક્ષરની સેના લડવા માટે આવી હતી. અને જે સત્યનો પ્રકાશ લીધો, સત્ય એટલે યુધિષ્ઠિર ધર્મરાજા તરીકે કહેવાય ને કે એ ક્યારેય જીવનમાં ક્યારેય અસત્ય બોલ્યા નથી. એટલે અસત્ય જે બોલ્યા છે એના હૃદય ચીરાઈ ગયા. જેને કપટ કર્યું છે એના હૃદય ચીરાઈ ગયા. મારું નથી અને મારું થાય એના માટે રાત દિવસ જે પ્રયત્ન કરે છે આવા બધા લોકોના હૃદય ચીરાઈ ગયા. પણ જે સત્ય ઉપર ઉભેલા જે હતા એના ઉપર એની અસર થઈ નહીં. એટલે આપણે સમજી લેવાનું, કુરુક્ષેત્રમાં શંખ તો ફૂંકાય છે પણ અમુકના હૃદય ચીરાણા અને અમુકના ન ચીરાણા. એના કારણો વ્યાસ અહીં લખે કે સત્યના માર્ગ ઉપર હાલે છે એને કોઈ દિવસ બહારની આવી રીતની અસર થતી નથી ને એને ખબર છે કે હું સત્યના પક્ષમાં ઊભો છું. અરે લડવા આવ્યા છીએ તો એમાં હાર જીત તો થવાની છે, પણ હું સત્યના પક્ષમાં ઊભો છું. તેથી મારા હૃદય ચીરાય એવું કોઈને લાગતું નહોતું એમ કે. એટલે કે
એટલે કે ધર્મપૂર્વક પોતાનું કર્તવ્યનું જે પાલન કરતા હતા એમના હૃદયો મજબૂત હોય છે અને તેમના હૃદયમાં કોઈ દિવસ ભય પેદા થતો, જે સત્યના માર્ગ ઉપર કાયમને માટે હાલે છે એના હૃદય મજબૂત હોય છે. કેવા હૃદય મજબૂત હોય છે અને એના ઉપર આવી બહારની કોઈ પણ પ્રકારની અસર થતી નથી, એમ વેદવ્યાસ લખે છે. પાપ અને અધર્મ અને અન્યાયથી જે લોકોએ ધન ભેગું કર્યું છે એવા લોકોના જ હૃદય ચીરાય છે, પણ સત્ય અને પ્રેમ અને ભાવ અને કર્તવ્ય પાલન કરવા માટે જે લોકો મેદાનમાં ઊભા છે એના ઉપર અહીંયા શંખની કોઈ અસર થઈ નથી એમ કે. અને એમના હૃદય ભય પેદા થતો નથી, એટલે કે ન્યાયનો પક્ષ હોવાથી એમનામાં ઉત્સાહ હોય છે અને શૂરવીરતા હોય છે. ન્યાયનો પક્ષ છે એટલે એની અંદર શું હોય છે? બે ગુણો અહીં લીખાશે વ્યાસે. એક તો શૂરવીરતા હોય છે અને બીજું શૂરવીરતા હોય છે અને બીજો ઉત્સાહ હોય છે. અમે જે આવ્યા છીએ એ કાંઈ અમને પગાર મળે અથવા અમારું વાહ થાય, યશ મળે એટલા માટે અમે આવ્યા નથી. અમે શા માટે આવ્યા છીએ? તો કે અમારી શૂરવીરતા, અમારી જે ઉત્સાહ છે, સ્ફૂર્તિ છે, ચૈતન્ય છે એ સત્યના માર્ગ ઉપર હાલે અને ભગવાન જે અર્થે આ દુનિયાની અંદર આવ્યા છે બરોબર, એ ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે આવ્યા છે. તો અમારો ઉત્સાહ, અમારી સ્ફૂર્તિ, અમારું ચૈતન્ય એના તરફ વળે એના માટે જબરજસ્ત પ્રયત્ન અહીં કર્યો છે, એવું અહીં વેદવ્યાસ લખે છે. પાંડવોએ વનવાસ પહેલાં પણ ન્યાય અને ધર્મપૂર્વક રાજ્ય કર્યું હતું અને વનવાસ પછી પણ નિયમ અનુસાર કૌરવો પાસે ન્યાયપૂર્વક રાજ્યની માગણી પણ કરી હતી. કારણ કે 13 વર્ષના કરાર થઈ ગયા હતા કે ભાઈ જુગારની અંદર જો કોઈ હારી જાય ને જો તો એને 13 વર્ષ સુધી વનમાં જવાનું, 12 વર્ષ સુધી એમ જ રહેવાનું અને 13મું વર્ષ આવી રીતનું. પાંડવોને વનવાસ મળેલો છે એ પહેલા જે વખતે ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય હતું ને એ સારામાં સારી રીતે યુધિષ્ઠિર ચલાવતા હતા અને વનવાસ મળ્યો નક્કી થયા પછી પૂરું પણ થઈ ગયું અને પછી ભગવાન અહીંયા વિષ્ટિ કરવા માટે આવે છે કે નિયમ પ્રમાણે તમારે પાંડવોને અહીંયા ઇન્દ્રપ્રસ્થ પાછું તમારે આપી દેવું જોઈએ નિયમ પ્રમાણે. ત્યારે દુર્યોધન કહે છે કે 1 ઇંચ પણ જમીન આપવા માટે તૈયાર નથી. લાઈ કહે છે એક સત્યનો પક્ષ છે અને બીજો એક અસત્યનો પક્ષ છે. સત્ય અને અસત્ય આ બે પક્ષ અત્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ઊભા છે. એમાં આવી રીતના 18 ટાઈપના જે અલગ અલગ ટાઈપના જે શંખો ફૂંક્યા ને એમાં અસત્યના માર્ગને વિચરનારા જે યોદ્ધાઓ હતા ને એ બધાના હૃદયો ચીરાય, ત્યાં પાંડવો ઉપર એની કોઈ અસર થાય નહીં. શા માટે? અમે તો સત્યમાં પક્ષમાં ઊભા છે. થોડું ઘણું આમ તેમ થાય પણ અમારો પક્ષ સત્યનો છે. એટલે કે ન્યાયપૂર્વક રાજ્યની માગણી કરી હતી, આથી એમના હૃદયમાં ભય ન હતો. પાંડવોએ જ્યારે 13 વર્ષ પૂરા કર્યા અને એને જે પ્રમાણે નક્કી થયું હતું એ પ્રમાણે માગણી કરી કે ભાઈ અમને અમારું રાજ્ય તમે પાછું આપી ગયો. એટલે એને ન્યાયપૂર્વક એને પાછું અહીંયા હસ્તિનાપુરની અંદર માગણી કરી હતી. તેથી તેમના હૃદયમાં ભય ન હતો પરંતુ ઉત્સાહ હતો, શૂરવીરતા હતી. તાત્પર્ય એ છે કે પાંડવોનો પક્ષ ધર્મનો હતો. આ કારણથી કૌરવોની 11 અક્ષોણી સેનાના વાજાના અવાજનું પાંડવોની સેના ઉપર કોઈ અસર થઈ. આની પહેલા જેમ ભીષ્મે શંખ ફૂંક્યો અને બાકીના પછી જે કૌરવ પક્ષના યોદ્ધા તેને વાજિંત્રો વગાડે જોરથી, તો એ વાજિંત્રોની પણ અસર પાંડવો ઉપર થઈ નથી. શંખ વાગ્યા છે એની અસર પણ પાંડવો ઉપર થઈ નથી. કારણ કે અહીંયા વેદવ્યાસ લખે છે કે સત્ય અને પરાક્રમ, ઉત્સાહ અને સ્ફૂર્તિ જે પક્ષમાં છે એના પક્ષની અંદર આ બધા ઉપર છે, તેથી એના ઉપર કોઈ પ્રકારની અસર થાય નહીં. કૌરવની 11 અક્ષોણી સેનાના વાજાના અવાજથી પાંડવોની સેના ઉપર કોઈ અસર થઈ નહીં, પરંતુ જે અધર્મ છે, પાપ છે, અન્યાય છે, મફતનું લેવાની જેની વૃત્તિ છે એમના હૃદય કુદરતી રીતે નિર્ભય એટલે નિર્બળ હોય છે. કેવા? બળવાન હોતા નથી. જેને કાંઈક લઈ લેવાનું છે, જેને કાંઈક ચોરવાનું છે, જેને કાંઈક કોઈ પણ રસ્તેથી મારો કાપો અને આ બધું અમારું થવું, અમારે જે
ધન જોઈશે, સંપત્તિ જોઈશે, એને આડો જે આવે ને એને તમે મારો. રસ્તાની અંદર કદાચ કોઈ આડો, રાજકારણમાં શું છે, રાજકારણમાં આવું જ હાલે ઘણું મોટું, બરોબર ને. અને રાજકારણની અંદર ઘણીવાર આપણને એમ થાય કે આવો માણસને માર્યો કેમ, તો એને ખબર હતી કે આ મારા રસ્તાની અંદર આડો આવે છે, કાં તો કે એને પૈસા આપીને ખરીદી લ્યો, ભાઈ મારા બાબતમાં તારે આવું બોલવાનું નહીં, કઈ પૈસા આપો અથવા ખુરશી એક આપી દો કે તું મારા વિરુદ્ધમાં આવું બધું બોલે છે તો હું તને આ ખુરશી ઉપર બેહાર્યો, એટલે જીભ બંધ થઈ જાય કે નહીં. એટલે અહીંયા બહુ સરસ રીતે કહે છે કે જે આવી રીતના જે પાપથી ધન ભેગું કરવા માટે અહીંયા કુરુક્ષેત્રના મેદાનમાં જે રાજાઓ આવ્યા છે, અન્યાય અને અધર્મથી અને પાપથી ભેગું કરી અને પોતે ધનવાન બનવા માટે જે આવ્યા છે ને, એના બધાના હૃદય નિર્બળ જ હોય છે. અને નબળું જે હૃદય હોય છે ને એના જ ઉપર આ શંખનો અને વાજિંત્રનો અસર થાય છે. બાકી જે નિર્ભય હોય છે, જેને કોઈ દિવસ આવી રીતનું જીવનમાં કાંઈ ખોટું કર્યું જ નથી, એના હૃદયમાં ક્યારેય ગભરાટ ઉત્પન્ન થતો નથી. તેથી અહીંયા ચોખવટ એ છે કે અહીંયા બંને સેના એક 11 અને એક 7 અક્ષણી હતી, પણ એકની ઉપર અસર થઈ, બીજાની ઉપર ન થઈ. એનું કારણ શું હતું? એનું કારણ પાંડવ સત્યના પક્ષમાં ઊભા હતા, ભગવાનના પક્ષમાં હતા, અને ભગવાનના પક્ષમાં હોય એટલે એનું હૃદય કોઈ દી નિર્બળ હોય નહીં, એનું હૃદય મજબૂત હોય, શક્તિશાળી હોય, પાવરફુલ હોય. ગમે તેટલા બહારના ઘોંઘાટ અથવા આવી રીતના અવાજ આવે ને તો એ હૃદય એના ચીરી નાખતા નથી. પણ જેને આવી રીતનું ખરાબ કરીને જેને ભેગું કરવું છે ને, ડર એને જ પણ હોય છે. તેથી કહે છે એમના પોતાના કરેલા પાપ અને અન્યાય જ એમના હૃદયને નિર્બળ અને નબળો બનાવે છે. અધર્મીને ખાઈ જાય છે. દુર્યોધન વગેરે પાંડવોને અન્યાયપૂર્વક મારવાના ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. એમણે છળ કપટથી અન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય પણ છીનવી લીધું હતું અને તેમને બહુ જ કષ્ટ આપ્યું હતું. આ કારણથી એમના હૃદયો કમજોર બની ગયા હતા અને નબળા બની ગયા હતા. કમજોર અને નબળું હૃદય થાય એટલે શંખ અને મોટા ડીજી જેવા વાજિંત્ર વાગતા હોય ને એનાથી તમારે દૂર રહેવું. આવું કે નહીં? શા માટે? હૃદય નબળું પડે તો એના ઉપર અસર થાય. અહીંયા અધર્મ અને પાપ અને મારું નથી છતાંય છીનવીને જે આખો રાજા થઈને જે બેઠો છે ને એના હૃદય નબળા અને નિર્બળ થઈ ગયા. કારણ કે એને મફતનું પાપનું જે મારું નથી તે ખોટા રસ્તે ગમે તે કરવું પડે, પણ ધન મારા બાપનું થવું. આવા જે લોકો કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા હતા એ ધાત્રાષ્ટ્રાણામ શબ્દ વાપર્યો છે કે એવા બધાના હૃદયો 18 શંખના અવાજ થવાથી બધાના હૃદયો ચિરાઈ ગયા. એટલું જ નહીં, એ અવાજ કેટલો હતો તો વ્યાસે લખ્યું છે એ અવાજ એટલો તો નભ શબ્દ વાપર્યો, નભથી પૃથ્વી ઉપર એ અવાજ જાય એટલો મોટો અવાજ કુરુક્ષેત્રના મેદાનમાં થયો. પણ પાંડવ પક્ષ ઉપર એની અસર થઈ નહીં અને કૌરવ પક્ષ ઉપર થઈ. એ કારણ આપણે સમજી લીધું. એક સત્યનો માર્ગ હતો, જે નિર્ભય હતો, જેને કોઈ ડર જ નથી, એવા લોકો ઉપર બહારની કોઈ અસર થતી નથી. પણ અંદરથી જે ડરી ગયેલો છે, અંદરથી એમ છે કે મેં આને બાળવાનો પ્રયત્ન કર્યો, ઝેર ખવડાવવાનો પ્રયત્ન કર્યો, ભર સભાની અંદર ઝૂકટું રમાય અને ધન મારું નથી લેવાનો પ્રયત્ન કર્યો. અરે સતી સ્ત્રીને પણ ભર સભાની અંદર આ બધા ડર કોની અંદર હોય? જેને ખરાબ અને પાપ કર્યું હોય ને એ પાપ એને આવી રીતનું પોકારતું હોય છે. એટલે જેની અંદર આ પાપ હોય છે એના ઉપર આ બધી અસરો થઈ છે. એમ અહીંયા વેદવ્યાસ શ્રીમદ ભગવદ્ ગીતાના અહીંયા પ્રથમ અધ્યાય અર્જુન વિષાદ યોગના 19મા શ્લોકની અંદર આ શ્લોકની અંદર બહુ ચોખવટ કરી દીધી છે કે આ શંખ વાગ્યા અસર કોના ઉપર થઈ અને કોના ઉપર ન થઈ, અને થઈ છે તો શા માટે અને નથી થઈ છે તો શા માટે. આ બહુ સરસ સિદ્ધાંતો આપને સમજાવવાનો આ શ્લોકની અંદર વ્યાસે પ્રયત્ન કર્યો છે. પાણી ટાઈમ થઈ ગયો. શ્રીમદ ભગવદ્ ગીતા અર્જુન વિષાદ યોગ અધ્યાય 1 એમાં 19મા શ્લોકની અંદર 18 પ્રકારના અલગ અલગ શંખનાદ થયો. એનાથી આખી પૃથ્વી અને આકાશ વચ્ચેનું જે અંતર હતું એમાં ધમધમાટી મચી ગઈ, એટલો અવાજ જોરથી થયો. એની અસર અહીંયા પાંડવ અને કૌરવ પ્રત્યે કેવી રીતની પડી છે એનો વિચાર અત્યારે આપણે હાલે છે. બંને પક્ષો ઊભા છે, એકના ઉપર થઈ એકના ઉપર ન થઈ એના કારણો પણ આપણે જોવાનો પ્રયત્ન
કે સત્યના પક્ષમાં જે નિર્ભયતાથી જે ઊભા છે એને કોઈ પ્રકારની અપેક્ષા નથી, નિરપેક્ષ ભાવે અંતઃકરણથી અહીંયા ભગવાન કૃષ્ણના પક્ષમાં રહીને જે લડવા આવ્યા છે ને એના મન ઉપર કોઈ પ્રકારની કે હૃદય ઉપર કોઈ પ્રકારની અસર થાય નથી. નિર્બળ મન ક્યારે બને? તો નિર્બળ મન બનાવતા વેદવ્યાસ લખે છે કે જે બીજાનું નથી તે મારે લઈ લાવવાનો પ્રયત્ન કરે ને એનું હૃદય નબળું પડી જાય. પછી જે મળેલું છે ને એ મારા જ બાપનું છે, એમાંથી એક કોડી પણ કોઈને મળવી જોઈએ ને. આવી જેની વિચારધારા છે આવા બધાના હૃદયો ખૂબ નબળા પડતા જાય છે. ચોરીથી પાપ કરીને ગમે તે માર્ગથી મને સંપત્તિ મળવી જોઈએ, આવો જે વિચાર કરીને એક વર્ગ કુરુક્ષેત્રના મેદાનમાં જે ઊભો છે એના ઉપર જ આ અસર થઈ છે. તેથી અહીંયા વેદ વ્યાસે ધાર્ત રાષ્ટ્રાણામ આવો શબ્દ વાપર્યો છે. ધૃતરાષ્ટ્રના પુત્રો ઉપર અસર થઈ એવું લખ્યું નથી, પણ ધૃતરાષ્ટ્ર જેવા જે હતા ને બધાય એ બધાના ઉપર હૃદય ચીરી નાખે ને એવી અસર થઈ છે. એનો વિચાર અત્યારે આપણે કરતા રહેલા છે. એક સત્યનો માર્ગ છે અને એક અસત્યનો માર્ગ છે. સત્યના માર્ગ પર ચાલવાળા પાંડવો ઉપર વાજિંત્રનો કે શંખનો કોઈ અસર થાય નથી. વાજિંત્ર અને શંખ નાદની અસર ફક્ત કૌરવ પક્ષમાં થઈ છે. એનું કારણ અહીંયા સ્વાર્થ હતો, ભોગ લંપટતા હતી, બીજાનું છે તે મારે કેમ ઝૂંટવી લેવું. કોઈ પણ રસ્તેથી, રસ્તા ઘણા બધા હોય, એ કોઈ પણ રસ્તેથી લઈ લેવાનો જે પ્રયત્ન કરે છે આવા બધાના હૃદયો ચીરાઈ જાય. અને હૃદયો ચીરાઈ જાય ત્યારે કેટલી વેદના થાય છે ઓપરેશન કરતી વખતે, બરાબર ને? એવી જ વેદના અત્યારે કૌરવ પક્ષમાં જે યોદ્ધાઓ અહીંયા કૌરવ પક્ષમાં લડવા આવ્યા હતા એ બધાના હૃદય ચીરાઈ ગયા અને એના ઉપર અસર થઈ છે. એટલે આપણે પણ સત્યનો માર્ગ લેવો કે અસત્યનો માર્ગ? ગીતા આપણે આ સમજાવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા શું સમજાવે છે કે અહીંયા બે પક્ષ સામે આમાં ઊભા છે. એક સત્યનો પક્ષ છે અને એક અસત્યનો છે. મારે એમાંથી કયા પક્ષમાં મારે રામનો દાસ બનવું છે કે કામનો દાસ બનવું છે એ આપણે પોતે વિચાર કરી લેવાનો છે. મારે રામનો દાસ બનવું છે, કામનો દાસ બનવું નથી. અને કામનો દાસ જે લોકો બન્યા છે એવા લોકોના હૃદય કુરુક્ષેત્રના મેદાનમાં ચીરાઈ ગયા છે એવું વેદ વ્યાસ બહુ સ્પષ્ટપણે અહીં લખે છે. ખાલી કૌરવોના નહીં, દુર્યોધનના નહીં, પણ એના જેવા જે લોકો હતા ને એ બધાના હૃદયો ચીરાઈ ગયા છે. એ બધાના હૃદયો કમજોર હોય છે, નિર્બળ થઈ ગયા હતા. તાત્પર્ય એ છે કે કૌરવનો પક્ષ અધર્મનો હતો, એટલા માટે પાંડવોની 7 અક્ષણી સેનાના શંખ ધ્વજથી એમના હૃદય ચીરાઈ ગયા. એમને ઘણી મોટી પીડા થવા લાગી. કૌરવ પક્ષમાં જે આવ્યા હતા ને એને બધાને પીડા થવા લાગી. ખાલી હૃદય ઉપર કોઈ પણ વસ્તુની જો અસર થાય ને તો કહેવાય કેમ આ બાપા ઓફ થઈ ગયા, એને હાર્ટ એટેક આવી ગયો. શું થયું? હૃદય ઉપર અસર થઈ ને. અરે કાલ તો અમારી સાથે વડલા હેઠે બેઠા હતા, હરસ સાંભળતા હતા. એ કે ખબર નહીં, અહીંથી ઘેરે જતા હતા ને તો ઘેરે માંડ પીગા ને પોતરીએ પાણી ભરીને આપ્યું ને ત્યાં તો બાપા સોફા ઉપર ઢળી ગયા. તો શું થયું ભાઈ? હાર્ટ એટલે હૃદય અને એટેક એટલે જોરદાર જે હૃદયને જે પૂરી પાડતી જે ધમની અને જે શિરાઓ છે ને, નળીઓ બધી, એ નળી અચાનક બંધ થઈ ગઈ અને હૃદય સુધી પહોંચતી નળીઓ બંધ થઈ જાય એટલે માણસનું અસ્યુતમ કેસ્યુતમ થઈ જાય. એટલે અહીંયા કહે છે કે પાંડવો ઉપર આની કોઈ અસર થઈ નહીં, પણ આ નબળા હૃદયના જે કૌરવો હતા એના ઉપર જબરજસ્ત અસર થઈ છે. અને એને પરિણામ શું આવ્યું તો કે કૌરવ પક્ષમાં બધાને પીડા થવા લાગી કે હવે તો આપણે હારી જવાના. મનથી બધા મોટા ભાગના બધા મરવા લાગ્યા. ભલે 11 અક્ષરની સેના છે, પણ એકવાર જો માણસ મનથી મરી જાય ને તો ગમે તેવો શક્તિશાળી માણસ હોય ને તો માણસ હિંમત હારી જાય છે. એટલે આ બંને અવાજ, વાજિંત્રોના અવાજ અને શંખના અવાજ, આ બે અવાજોની અસર કૌરવ ઉપર થઈ છે. એનું 19મા શ્લોકમાં વર્ણન છે. પાંડવો ઉપર અસર નથી થઈ. શા માટે નથી થઈ એનું વર્ણન પણ અહીંયા વેદ વ્યાસે બહુ સરસ રીતે કીધું. આગળ આ પ્રસંગથી સાધકે સાવધાન થવાનું. શું છે આ શ્લોક? આપણે શું શીખવાડે છે? આ પ્રસંગથી સાધકે જે સાધના કરે છે, ભક્તિ કરે છે અને પ્રભુ સુધી બની અને ભક્ત બનવાનો જે પ્રયત્ન કરે છે એને શું લેવાનું છે? આ પ્રસંગથી સાધકે સાવધાન થવું જોઈએ કે તેના દ્વારા પોતાના શરીર, મન અને વાણીથી કદી પણ કોઈ અન્યાય કે અધર્મનું આચરણ ન થાય એવું
માણસે આ શ્લોક ઉપરથી વિચારી લેવું. મન છે, વાણી છે, ઇન્દ્રિયો દ્વારા, મારા દ્વારા અથવા મન દ્વારા કે શરીરની ઇન્દ્રિયો દ્વારા મારાથી કોઈ અધાર્મિક કાર્ય ન થાય એનો વિચાર આ શ્લોક ઉપરથી માણસે કરી લેવો. તો આપણું હૃદય વર્ષ સુધી ધબકતું રહે. નકર તો હૃદય ઉપર જો અસર થાય ને એટલે ગમે તેવો મજબૂત માણસ હોય ને પણ એકવાર હૃદય ઉપર જો એટેક થયો ને તો એ માણસ ગમે તેવો શક્તિશાળી હોય તો નબળો બની જાય કે નહીં. બરાબર, મરે ન તો કાંઈ નહીં પણ પેરાલિસિસ તો ઘણીવાર આખા અંગને પકડી લે. એટલે કહેવાનો અર્થ કે આના ઉપરથી સાધકે આ લેવાનું છે, શરીર, મન અને વાણીથી કદી આપણા દ્વારા કોઈ અન્યાયનું આચરણ ન થાય એવું આ શ્લોકની અંદરથી આપણે બધાએ શીખવાય. અને અધર્મવાળા આચરણથી મનુષ્યનું હૃદય કમજોર એટલે કે હૃદય કમજોર નિર્બળ બની જાય છે. તેના હૃદયમાં ભય પેદા થાય છે. ઉદાહરણ તરીકે એક ઉદાહરણ અહીંયા વેદવ્યાસ બહુ સરસ લખે છે અને એ લખે છે રાવણનું ઉદાહરણ. કેવું? રાવણ એટલે અધિપતિ, આખા એ કાળનો જે ધમધમાટી અને એ રાવણ ઉપર કોઈની સત્તા નહોતી ચાલતી એવો રાવણ હતો. એમ બહુ શક્તિશાળી હતો. એટલું જ નહીં, દેવો સાથે પણ યુદ્ધ કરીને બધા દેવોને પોતાના જનાનખામાં બંદીવાન બનાવી દીધા હતા. બરોબર, એ જ્યારે સવારમાં ફરવા આવતો અને બંદીવાનમાં બધા દેવતાઓ ઘણીવાર સવારમાં કોઈ પૂજા કરતા હોય, નારદ જેવા છે એ વીણા બજાવતા હોય, પછી આવી રીતના બૃહસ્પતિ જેવા છે એ વેદનું પઠન કરતા હોય. આવી રીતનું જ્યારે જનાનખાનામાં સવારમાં વહેલા ઉઠી અને બધાય દેવો જ્યારે પોતપોતાની આવી ક્રિયા કરતા હોય ને અને કદાચ એ વખતે રાવણ ત્યાંથી પસાર થાય ને તો રાવણ કહે, એ બાવો બેસી જાઓ, આ શું કરો તમે બધાય? એટલે બધાય સાંજમાંના વીણા પણ નારદથી બંધ થઈ જતી હતી. બૃહસ્પતિ જે વેદોનું ગાન કરતા હતા ને એ બધા ગાન આવી એની ધાક હતી. કહેવાનો કે આવો મોટો રાજા, આવો લંકાધિપતિ રાવણ, બરોબર ને. પણ એ જ્યારે આપણે શું કહેવાય, તુલસીદાસ બહુ સરસ લખે છે, તુલસીકૃત રામાયણ ઘેરે હોય તો વાંચી લેજો કે જે વખતે અહીંયા લંકાપતિ રાવણના મનની અંદર એની બેને કીધેલી કે પંચવટીમાં એક સુંદર સ્ત્રી આવી છે અને એ સ્ત્રી તારા જનાનખાનામાં આ લંકામાં શોભેન તારી રાણી બને ને એવી છે. એવા કાન ભંભરાવ્યા કોઈને? શૂર્પણખાએ રાવણના એટલા બધા કાન ભંભરાવ્યા. રાવણને પણ થઈ ગયું કે વાત તો સાચી છે, કોઈ પણ વિશે ઉપાડવી તો મારે જોઈ. એટલે ઘણા પ્રકારના બધા એનો જે શું કહેવાય મામો હતો ને એને કીધું તમારે હરણ બનવાનું છે, બરોબર ને. આમ કરીને ઘણું બધું એને કાવતરાખોર કરી અને એ ઝૂંપડીમાંથી જ્યારે બહાર આવી અને પંચવટીની અંદર આવે છે. પંચવટીની અંદર આવે છે અને અહીંયા લક્ષ્મણ અને રામને બેને જુદા પાડી જાય છે હરણની પાછળ. અને પંચવટીની અંદર સીતા માતા એકલા બેઠા હોય છે શાંતિથી. લક્ષ્મણ પણ કહે છે કે માતા તમે મેં જે લક્ષ્મણ રેખા દોરી છે એના બહાર તમારે પગ મૂકવાનો નથી, કારણ કે પંચવટીની આજુબાજુ એટલા બધા રાક્ષસો છે કે એ તમને શાંતિથી આવી રીતના રહેવા દેશે. લક્ષ્મણ રેખા દોરીને ગયા, રાવણ બારો આવ્યો, એણે વિચાર કર્યો કે હવે બંને મારી સાથે જે ઝઘડી શકે, મને જે આવી રીતનો કરી શકે એવા બંને રાજકુમારો તો હાજર નથી. ગયા અને પાછળથી આવું સાધુનું રૂપ ધારણ કરીને આવે. અને સાધુનું રૂપ જ્યારે ધારણ કરીને આવે છે ત્યારે એની હાલત કેવી થાય છે ને એ તુલસીદાસે લખી રાખી છે. શું લખ્યું છે? જાકે ડર સુર આસુર ડેરાહી, નિશિન નીંદ દિન આન ન ખાઈ, 110 શીસ સવાન કિનાઈ, ઈત ઉત ચિત ચલા બળી આઈ. આવું તુલસીદાસે લખ્યું છે રામાયણમાં. હું લખ્યું? બહુ સરસ લખ્યું છે કે જાકે ડર સુર અસુર ડેરાઈ, જેનું નામ સાંભળતા જાકે ડર, સુર એટલે દેવતાઓ અને અસુરો પણ જેનું નામ સાંભળી અને જે બી જતા હતા એવો લંકાપતિ રાવણ જ્યારે પંચવટીની અંદર આવે છે ને ત્યારે એની હાલત કેવી રીતની થાય છે એ તુલસીદાસે રામાયણમાં લખી રાખ્યું. કેવી હાલત થઈ? જાકે ડર સુર અસુર ડેરાહી, નિશિન નીંદ દિન આન ન ખાય. રાવણનું નામ સાંભળે તો રાત્રે લોકો સૂઈ શકતા નહીં અને દિવસે અન્ન ન ખાઈ શકતા. આવું રાવણ આવ્યો એનું નામ સાંભળે ને તો આવી આ સુર અને અસુરો બંને પક્ષની સ્થિતિ આવી થઈ જતી હતી. એનું કારણ આટલો શક્તિશાળી રાવણ
હતો. પણ એ શક્તિશાળી રાવણ આખા પૃથ્વીને ગજાવનારો, પગ મૂકે ત્યારે ધરતી ધ્રુજવા માંડે, દેવતાઓને બધાને પણ આવી રીતના કડે કરીને જેલખાનામાં જેને નાખ્યા છે. આવો શક્તિશાળી બાહોશ આવી રીતનો જે રાવણ છે ને, એ જ્યારે પંચવટીમાં આવે છે અને પંચવટીમાં આવતા આવતા ખાખવા ખખડે, કેવા અત્યારે ખાખવા હોય ને બારા, એ ખાખું ખખડે અને આપણે ડરી જાય કે શું આવ્યું એમ. તો ખાખું ખાલી ખખડે છે અને રાવણ ડરી જાય છે. હવે આખી દુનિયાને ડરાવનાર વિચાર તો કરો કે ઝાકે ડર સુર અસુર ડેરાઈ, નિશિન નિંદ દિન અન નખાઈ, 110 શીશ સવાન કી નાઈ. કૂતરું જેમ ડરથી ભાગીને પૂંછડી જેમ નીચે નાખી છે ને, એવી રાવણની સ્થિતિ તુલસીદાસે વર્ણવી કે પંચવટીમાં જાતી વખતે જેમ કૂતરું બીજી શેરીના કૂતરા 4-5 ભેગા થાય અને પૂંછડી નીચે નાખીને તેમ ભાગવા માંડે ને, એવી સ્થિતિ રાવણની અહીંયા તુલસીદાસે વર્ણવી. ઝાકે ડર સુર અસુર ડેરાઈ, નિશિન નિંદ દિન અન નખાઈ, 110 શીશ સવાન કી નાઈ, ઈત ઉત ચિત્ત ઈ ચલા પડે. હું શબ્દ આપ્યો, આમ જોવા મળ્યો. ખાખું ખખડે ને તો કે એ આવ્યો રામ, એ આવ્યો લક્ષ્મણ. ખાલી ખાખું ખખડે ને તા આ ડરી જતો હતો. ડરવાનું કારણ શું હતું? ખોટું હતું, પાપ હતું. આ શ્લોકમાં લખ્યું છે ને, આ 19મા શ્લોકમાં આ જ સમજાવે છે કે ડર હતો. આવો લંકાપતિ રાવણ બધાને ડરાવીને બધાનું ધન અને બધાની આવી સ્ત્રીઓ અને બધા રાજાઓને આવા કડે કરે એવો જે આવો શક્તિશાળી હતો. પણ એ પંચવટીમાં જ્યારે આવ્યો અને ખાખું ખખડે, ઈત ઉત ચિત, આમ શું જોવે? આમ જોવે કે આ શું આવ્યું ભાઈ, કે રામ તો આવ્યા નથી ને. ઈત ઉત ચિત ઈ ચલા ભડી હાઈ. રામાયણ વાંચવા જેવી છે. આ બધું વર્ણન કર્યું છે કોના માટે? કે જે ડરી ગયેલો છે, જે થાકી ગયેલો છે, બીજાની નથી, એ મારી પત્ની બનાવવાની છે, હરણ કરવાનું, અને બીજાનું લઈ તૈયાર થાય, સ્વાર્થની વૃત્તિથી કરવા લાગે ને, આ બધા લોકો ગમે તેટલા શક્તિશાળી બાહોશ હોય ને, પણ લેતી વખતે, પકડતી વખતે, ચોરી કરતી વખતે 100% એના હૃદયની અંદર ડર હોય ને હોય. તેથી લંકાપતિ રાવણ ડરી ગયો. એવું અહીં ઉદાહરણ કોણ આપે છે? વ્યાસ ઉદાહરણ આપે છે કે લંકાપતિ રાવણ ઈત ઉત ચિત્ત ચલા ભળી હાઈ, આમ કરીને આજુબાજુ ખાખું ખકડે ને તો પણ ડરી ગયો છે. આવો રાવણ પણ અહીં કહે છે ને કે પેદા થઈ છે. ઉદાહરણ તરીકે લંકાપતિ રાવણની ત્રણેય લોક ડરતા હતા. કેવા? 3 લોક જેનાથી ડરે છે. એ સીતાનું હરણ કરવા આવતું કે એ પોતે ડરી ગયો છે. શા માટે? તો કે ભક્તિનું હરણ કરવાનું છે. ભક્તિનું હરણ કરવાનું હોય, સ્વાર્થ હોય, બીજાનું છે એ મારું કરવાનું હોય, મારું નથી પોતાનું પકડવાનું હોય. આવી વૃત્તિથી માણસ જ્યારે જ્યારે સમાજમાં ફરે ને, ત્યારે એની કેવી હાલત થાય છે ને, એનું વર્ણન અહીં 19મા શ્લોકની અંદર અને તુલસીદાસે રામાયણની અંદર આ 2 ચરિત્રો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. 3 લોકો ડરતા. તે જ રાવણ જ્યારે સીતાજીનું હરણ કરવા જાય છે ત્યારે ભયભીત થઈને આમ તેમ જુએ છે. એટલા માટે સાધકે કદી પણ અન્યાયથી તથા અધર્મવાળું આચરણ ક્યારેય કરવું. આ શ્લોકની અંદર આપને આ શિખામણ આપે છે કે ક્યારે ભલે ભૂખ્યું રહેવું પડે, પાણી પીને એકાદો ટક કાઢવો પડે, પણ આવી રીતનું ખરાબ માર્ગેથી ધન આપણી પાસે આવે એવો પ્રયત્ન કરવાનો નહીં. ભગવાન ઘણીવાર આપણી કસોટી પણ કરતા હોય છે, તો એ કસોટીમાંથી પાર થવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. સુંદર મજાના આ શ્લોકની અંદર 19મા શ્લોકની અંદર અહીં ધાત્રાષ્ટ્રાણામ હૃદયાની કરીને જે એના હૃદય ચીરાઈ ગયા છે એવું વર્ણન અહીંયા વ્યાસે લખ્યું છે. અને સુંદર મજાનો આ શ્લોક આપને કંઈક શિખામણ આપીને જાય છે. સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ. શું લખ્યું છે? સઘોષો. ઘોષ એટલે અવાજ, બને? સઘોષો ધાત્રા. અવાજ કયો અવાજ? કયો અવાજ હતો? શંખનાદનો અવાજ હતો. કુરુક્ષેત્રનો અવાજ કયો હતો ભાઈ? તો એક બાજુ વાજિંત્ર કૌરવ પક્ષમાંથી બધા વગાડવા માંડ્યા, એક અવાજ એ હતો. અને બીજી બાજુ પાંડવ પક્ષની અંદર 18 મહારથીઓએ જે શંખનો નાદ કર્યો. આ 2 અવાજો અત્યારે કુરુક્ષેત્રના અહીં મેદાનમાં હતા. એટલે આ બંને અવાજો હતા. એક અવાજમાં એક તાકાત છે, એક શક્તિ છે અને ક્ષમતા પણ છે. અવાજમાં એવી મોટી તાકાત છે. ઘણીવાર અંધ વ્યક્તિ હોય અને આપણે ઘણીવાર ત્યાં આવવા જવાનું હોય અને ઘણીવાર આપણે બોલીએ ને તો આપણા બોલવા ઉપરથી એ અંધ માણસ સમજી જાય છે કે માવજી બાપા આવ્યા. હકીકતે માવજી બાપાને જોઈ શકતા નથી, ઓળખી શકતા નથી, ચહેરો કેવો છે એ પણ ખબર
નથી. પણ માવજી બાપા અવાજ કરે એ અવાજથી સામેની વ્યક્તિ ઓળખાઈ જાય કે ને, અંધ હોય, જોઈ શકતી ન હોય, તો અવાજની અંદર આ તાકાત છે કે અવાજથી માણસનો પરિચય થઈ જાય છે. તેથી અવાજમાં એક તાકાત છે. કોઈ માણસ કેવી રીતે બોલે છે તેના અવાજ ઉપરથી ખબર પડી જાય છે. અવાજ પરથી માણસ ઓળખાય છે. અવાજમાં તાકાત તો છે જ, પણ સત્યના અવાજમાં વધારે તાકાત છે. શું છે? અવાજમાં તાકાત તો ભલે અવાજ તો કેળે વાજિંત્રો એ વાગી ગયા ને, પણ સત્યનો જે ઘોષ થયો 18 જે અવાજ થયો એની અંદર વધારે તાકાત છે. ને એ તાકાતથી કૌરવ પક્ષના હાડા ગગડી ગયા, એના હૃદય ચિરાઈ ગયા છે. આવા સત્ય તરફથી નીકળતા રહેલા જે શંખ ધ્વનિ છે એના અવાજથી કૌરવોના અહીંયા હૃદય ચિરાઈ ગયા છે. સત્યનો અવાજ કરનારા લોકો જો સાથે હોય તો તેમાં સૌથી વધારે તાકાત હોય. સત્યના લોકો બધાય સાથે રહી, સંઘમાં રહી, એક્યયુક્ત જો કામ કરે ને તો એ અવાજ એ બધા સાથે મળીને જો અવાજ કરે ને તો સામેની વ્યક્તિ 100% ગભરાઈને હારી જાય છે. એ અહીંયા મહાભારતમાં વેદવ્યાસને આપને બતાવવાનું છે. અહીંયા કોઈએ એમ ન કીધું કે મારી પહેલાં તે શંખ કેમ વગાડ્યો, હું સરસેનાપતિ હતો અને 9મા નંબરે હું વગાડવાનો, હું સરસેનાપતિ છું, મારે પહેલો શંખ વગાડવો જોઈએ એમ કીધું. એમ અહીંયા શું કહેવાય, ધૃષ્ટધુમ્ય બોલ્યા નથી. અમારામાં તો બધા એક્યથી શંખ વગાડે છે, અને એક્ય હોય ત્યાં પ્રભુ નાચે છે. જ્યાં એકતા હોય ને ભગવાન ક્યાં નાચે? એક્ય હોય ત્યાં ભગવાન નાચે છે. સત્યનો અવાજ કરનારા લોકો જો સાથે હોય તો તેમાં સૌથી વધારે તાકાત અને શક્તિ પેદા થાય છે. આવું બહુ જ ઓછી જગ્યાએ આપણે જોવા મળે છે. સત્ય બોલનારા ઘણા હોય છે, પણ ભેગું રહીને અવાજ કરવાવાળા ઓછા હોય છે. સત્ય બોલવાળા તો ઘણા હોય, પણ અમે બધા સાથે રહીને અવાજ કરશું ને તો સામેની વ્યક્તિ ઉપર એનો 100% અસર એની થશે. માટે પાંડવોના શંખના અવાજમાં શક્તિ છે, સત્ય છે, ક્ષમતા છે. એટલે કે તેથી સાથે રહીને 18 શંખ ધ્વનિ કર્યા. આ અવાજમાં નિર્ભયતા હતી, કોઈમાં ભય હતો. બધા એકદમ હસતા રમતા કિલોલ કરતા જે યોદ્ધાઓએ અહીંયા જે શંખો ફૂંક્યા ને એ બધા નિર્ભય હતા. અમે ભગવાનના પક્ષની અંદર સહી, અમે સત્યના પક્ષમાં સહી, તેથી અમારે ડરવાનું કોઈ કારણ નથી. એટલે નિર્ભયતાથી આ બધા શંખોનો અવાજ થયો છે. અસત્ય અને અધર્મ માટેનો જે અવાજ છે તે ભયભીત કરે છે. નિર્ભય કોણ બની શકે કે જેને કોઈ પ્રકારનો સ્વાર્થ નથી ને, સ્વાર્થ વગરનો પ્રેમ અને સ્વાર્થ વગરનું કામ કરવા માટે પોતાનો ઉમરો ઓળંગી અને ગમે તેવા ધુરંધર આવી રીતના ખૂંખાર હોય ને એની પાસે જો બેસે ને તો પણ એને કાંઈ હલાવી શકતા નથી. કારણ કે હું જે જાઉં છું એમાં હાથમે પડદે પણ મારો એની પાસેથી કંઈ લેવાનો સ્વાર્થ નથી. એટલે સ્વાર્થ વગર પ્રેમ કરવો અને સ્વાર્થ વગર કામ કરવું, આ જો અવાજ લઈને માણસ જો જાય ને તો સામેની વ્યક્તિ બદલા વગર રહેતી, બદલે. તેથી પાંડુરંગ શાસ્ત્રી જેવા મહાપુરુષ આ જગતમાં આવ્યા, બરોબર ને, એ આવી રીતનો કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર લાખો લોકોને પોતાનું ટિફિન, પોતાની ટિકિટ, પોતાનો ટાઈમ લઈ અને હજારો ગામડામાં શ્રીમદ ભગવદ્ ગીતાના વિચારો લઈ અને ઝૂંપડે અને ગામડે લઈને ગયા. એને કોઈને ડર લાગ્યો? ત્યારે ડર નહોતો લાગ્યો. આજે પણ કરોડો ને લાખો લોકો આવી રીતના જતા રહેલા છે, એને પણ આજે ડર લાગતો. ભાઈ અમે જંગલમાં ક્યાં જાય ભાઈ, એમાં એવું કોઈ બોલ્યા નથી. જ્યાં મળે જેવી રીતનું મળે ને એ ડર વગર જાય છે. એનું કારણ કે પ્રભુ મારી સાથે છે, વિશ્વને ચલાવવાળી શક્તિ મારી સાથે હોય તો મારે ડરવાનું શું કારણ છે ભાઈ? એમાંય પાંડવ પક્ષની અંદર બધાને ખબર હતી કે કુરુક્ષેત્રની અંદર ભગવાન અહીંયા આપણી જોડે જ છે ભાઈ, એટલે આપણે કોઈ ડરવાનું કોઈ કારણ નથી. આ વિચાર સમાજમાં સ્થિર થાય એ માટે માણસે પ્રયત્ન કરવો. મારે પણ અવાજ કરવાનો છે, એમાં સ્વાર્થની દુર્ગંધ આવવી જોઈએ નહીં. એમાં કંઈ મારે ભૌતિક વસ્તુ મને ત્યાંથી મળી જાય એટલા માટે મારો અવાજ ન હોય. આવો જો નિસ્વાર્થ ભાવનો જો અવાજ હશે ને અને સાથે મળીને જો કરતા હશે ને તો સામેની ગમે તેટલી 11 અક્ષરની સેના હશે ને તો એ પણ ભસ્મીભૂત થઈ જશે અને એના હૃદય બધાયના ચિરાઈ જશે. આવું અહીંયા વેદવ્યાસ લખે છે. અસત્ય અને ધર્મ માટેનો અવાજ છે એ ભયભીત છે. નિર્ભય કોણ રહી શકે જેની પાસે સત્ય છે ને
એ જ માણસ નિર્ભય રહી શકે। સત્યમાં તાકાત છે અને સત્ય એટલે કે સત્ય બલિદાન ના આપવા સાથે રહે તો એટલે કે સત્ય બોલવાની સાથે સત્ય બોલનારા સાથે જો સાથે રહીને જો કામ કરે તો એમાં વધારે તાકાત અને શક્તિ ઊભી થાય છે। સ ઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ વેદવ્યાસે 19મા શ્લોકમાં આ શબ્દ વાપર્યો છે। પાંડવો પાસે સત્યનો અવાજ છે। હારેલું રાજ્ય નિયમ પ્રમાણે પાછું મળવું જોઈએ, તેથી અહીંયા વિષ્ટિ માટે ભગવાન પણ ગયા। હારેલું જે રાજ્ય છે નક્કી થયા પ્રમાણે નિયમ પ્રમાણે એ અમને પાછું મળવું જોઈએ। સત્યના માર્ગ ઉપર ઊભા છે। ભયભીત કોણ છે તો કે ધાતરાષ્ટ્રના। પાંડવો ભયભીત નથી। આ મેદાનની અંદર ભયભીત કોણ છે તો વેદવ્યાસ લખે છે ધાતરાષ્ટ્રના હૃદયાની એટલે એના જે હૃદય હતો ને એ બધાના ચીરાઈ ગયા છે। ભયભીત છે। શંખોની અસર કોના ઉપર થઈ? કુરુક્ષેત્રના મેદાનમાં 7 અક્ષણી અને 11 અક્ષણી બંને સેના ઊભી હતી, પણ અસર કોના ઉપર થાય? કૌરવ ઉપર। શા માટે? અસત્યના માર્ગ ઉપર ઊભા હતા, તેથી બધાને ડર હતો, ભયભીત હતા અને એના મન અને બુદ્ધિ અને હૃદય એકદમ નિર્બળ બની ગયા હતા, એમ વેદવ્યાસ લખે છે। ખાલી ધૃતરાષ્ટ્રના પુત્રોનું જો વર્ણન હોત ને તો સંજય એમ કે તમારા પુત્રો કૌરવો અત્યારે આવી રીતના મેદાનમાં ઊભા છે, પાંડવોએ જ્યારે શંખનાદ કર્યો ને ત્યારે તમારા 100 છોકરાના હૃદય ચીરાઈ ગયા, આવું બોલત। પણ સંજય અહીંયા આવું બોલ્યો। ધૃતરાષ્ટ્રને કહે છે કે કોના હૃદય ચીરાણા? તો કે તમારા જેવા જે બધા હતા ને, તમારા જેવા બધા લડવા જે આવ્યા હતા તમારા પક્ષમાં રહીને તમારા જ જેવા, એ બધાના હૃદયો ચીરાઈ ગયા છે। નહીતર આ શબ્દ આ એક શબ્દ સમજવા જેવો છે। ઘણીવાર આપણે એમ થાય ગીતામાં ઠાંસીને વેદવ્યાસે જે જગ્યાએ જ્યાં જેવી રીતની જરૂરિયાત પડે ને ત્યાં એ શબ્દ મૂકેલો છે। અહીંયા યુદ્ધનું અત્યારે યુદ્ધની તૈયારી થઈ રહી છે, શંખ ફૂંકાઈ ગયા છે, વાજિંત્રો વાગી ગયા છે, અત્યારે હવે હાથમાં ગાંડી કે જે કાંઈ બાણ હોય ને એ ઉપાડે એટલી જ તૈયારીઓ ચાલી રહી છે। અને એ વખતે બરોબર અહીંયા ધાતરાષ્ટ્રના શબ્દ વાપરી અને વેદવ્યાસે કમાલ કરી છે। શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર સુંદર મજાનું આ તત્વજ્ઞાન સમજવા દઉં છું। એટલે કે ખાલી ધૃતરાષ્ટ્રના પુત્રોનું વર્ણન નથી। ખાલી ધૃતરાષ્ટ્રના પુત્રોનું વર્ણન હોત તો સંજય ધૃતરાષ્ટ્ર આમને સામને બેઠા હતા। ભાઈ ક્યાં હતા? સામે આમ જ બેઠા હતા ને, હસ્તિનાપુરમાં બેઠા હતા। કહે કે તમારા પુત્રોના હૃદય ચીરાઈ ગયા, આવું એ બોલ્યો નથી, કારણ કે એના જેવા હતા એ બધાના ચીરાણા એમ। અન્યાયપૂર્વક રાજ્ય પડાવી લેનાર દુર્યોધન વગેરેના હૃદય શંખનાદથી ચીરાઈ ગયા, આવું વ્યાસે લખ્યું છે। ધાતરાષ્ટ્રાણામ નો અર્થ શું થાય છે? જે પોતાનું નથી તે પકડીને બેઠેલો છે, એના માટે ધાતરાષ્ટ્રાણામ શબ્દ વ્યાસે વાપર્યો। જે પોતાનું નથી છતાં જે પકડીને બેઠો છે। આપણે બધા ઘણાનું છે કે નહીં? ઘર આપણું છે, પત્ની આપણી છે, ધન ભેગું કરેલું આપણું છે। જો આપણું હોય તો આપણું જ્યારે મૃત્યુ થાય, અસ્યુતમ કેલ્શિયમ થાય ને ત્યારે આ બધી વસ્તુ ભેગી આવી જોઈએ કે નહીં? આપણું જ હોય તો ઘર ભેગું આવવું જોઈએ, આપણું જ હોય તો પત્ની ભેગી આવી જોઈએ, આપણું જ હોય તો બેંકમાં રાખેલા 5-25 લાખ રૂપિયા જે મૂકેલા છે ને ફિક્સ હોય એ આપણું જો ધન હોય તો મર્યા પછી આપણે ભેગું આવવું જોઈએ ને? આવે છે? નથી આવતું। આ સમજવા જેવું। આ શ્લોકની અંદર ઠાંસીને અહીંયા વેદવ્યાસે આ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જે મારું નથી તે પકડીને આજે સમાજમાં ઘણા લોકો બેઠા છે, એ બેઠા છે ને એમાંથી કોઈ વસ્તુ એની જોડે જવાની નથી। એટલે કે ધાતરાષ્ટ્રનો અર્થ આ થાય છે પોતાનું નથી તે પકડીને બેઠેલા। આ વડલો આપણો છે ભાઈ। અહીં વ્યાજ ઘણા 29 જણા વયા ગયા બાપા, કેટલા અહીંયા બેઠા નિયમિત આવતા હતા, સાંભળતા હતા બધું બરોબર। કેટલા બાપા ગયા? 29 બાપા અહીંથી આ 10 વર્ષમાં વયા ગયા, પણ આ વડલો ગયો એની હારે? વડલો એની હારે ગયો નહીં। પછી ઘર સરસ મજાનું બાંધ્યું હોય અને 90-100 વર્ષે આપણું મૃત્યુ થાય બરોબર તો મારું કરીને ભેગું આવે? કોઈ ભેગું આવતું નથી। એટલે કહે છે કે વડલો પણ આપણી જોડે આવવાનો નથી, ઘર આપણું છે નહીં, ખેતર આપણું છે નહીં, કંઈ ભેગું કરેલું ધન આપણું છે। એકાદ કર્મ દિવસમાં કરી લેવું જોઈએ, ભલે બીજા બધા ઘણા બધા કર્મ ન ભેગા આવે એવા તો આપણે કરતા જ હોઈએ, પણ એકાદ જ કર્મ 24 કલાકમાં એવું કરવાનું કે જે મારી સાથે આવે, કેવું? અને એ છે અહીંયા સાત્વિક કર્મ, કેવું?
સત્યના સથવારા ઉપર રહેલું જે કર્મ છે ને એને સત્ય કર્મ કહેવાય. એવું કર્મ કરું કે એ કર્મ ઉપર મારો બિલકુલ અધિકાર નહીં. જેને ભગવાન શ્રી કૃષ્ણે અહીંયા ગીતાની અંદર નિષ્કામ કર્મયોગ કીધો છે. કેવો? કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખ્યા વગર એકાદું નાનકડું અડધી કલાક, કલાક, 2 કલાકનું એવું કામ 24 કલાકમાં કરીએ કે જેની ઉપર મારો કોઈ સિક્કો કે મારો કોઈ અધિકાર નથી. એવું નિષ્કામ કર્મયોગનું એકાદ જો કર્મ કરીને તો એ ભગવાનના દરબારમાં નોંધાઈ જાય અને મૃત્યુ પામીને તો એ આપણી જોડે શું આવે? આ બધા કર્મો આપણી જોડે આવે છે. એમ આ શું કહેવાય? શ્રીમદ ભગવદ્ ગીતાને કહેવાનું છે. સઘોષો ધાત્રણ. શા માટે? વેદવ્યાસે ગીતાના પ્રથમ અધ્યાયના એટલે કે 19મા શ્લોકમાં આ શબ્દ વાપર્યો છે. કૌરવ માટે આ શબ્દ, ખાલી કૌરવ માટે આ શબ્દ નથી. ધાતરાષ્ટ્રના એ ખાલી કૌરવ માટે શબ્દ નથી. ધૃતરાષ્ટ્રના પુત્રનો માટે આ શબ્દ નથી. ધૃતરાષ્ટ્ર જેવા સ્વભાવવાળા, ધૃતરાષ્ટ્ર જેવી વાણીવાળા, ધૃતરાષ્ટ્રવાળા જે વર્તન કરે છે એવા અને ધૃતરાષ્ટ્રના જેવા વિચારો છે ને એના બધા માટે આ શબ્દ વાપરેલો છે. બધા માટે આ શબ્દ છે. તેથી સઘોષો ધાર્તરાષ્ટ્રાણામ આવો શબ્દ વ્યાસે લખ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાને શું શું આપણે સમજાવવાનું છે? ગીતાનું તત્વજ્ઞાન નિત્ય છે. ગીતાનું તત્વજ્ઞાન શાશ્વત છે. એની અંદર હજારો વર્ષ પછી પણ કોઈ ફેરફાર ન કરી શકે એવું સત્ય અને અહીંયા નિત્ય છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે વેદવ્યાસ જેવા મહાપુરુષે અને દુનિયાએ જેની નોંધ લી છે, આખી દુનિયાએ, અને ગીતા ઉપર ઘણા બધા લોકો પોતાનો વૈભવ છોડી અને ગીતા એના જીવનમાં આવે એના માટે હરે રામ હરે કૃષ્ણ કરતાં કરતાં હજારો બુદ્ધિમાન વૈભવાન લોકોએ પોતાના ઘર છોડી અને કૃષ્ણની પાછળ લાગ્યા છે. એનું કારણ કે કૃષ્ણએ આવું સુંદર મજાનું તત્વજ્ઞાન અહીંયા ઠાસીને અર્જુનને નિમિત્ત બનાવી અને આપણા માટે મૂકી દીધું છે. જે વસ્તુ આપણી નથી તેને છોડી દેવી જોઈએ. હું આપણી ન હોય એને છોડી દેવાય ને. પણ ધૃતરાષ્ટ્રે શું કર્યું? જે આપણી નથી, બરોબર, 13 વર્ષ પછી નક્કી થયું હતું કે ભાઈ જો એમ કેમ બધો 13 વર્ષ પૂરા કરીને આવી જાય ને તો ઇન્દ્રપ્રસ્થ પાછો આવો નિયમ, ઝૂકટું રમતી વખતે આવો એક નિયમ નક્કી કરવામાં આવ્યો હતો. તો હવે એ હેમખેમ પાછા આવી ગયા કે નહીં? તો હેમખેમ પાછા આવ્યો હોય તો 13 વર્ષ સુધી જે પકડી રાખ્યું હતું એ પાછું પાંડવોને હોપવું જોઈએ કે નહીં? પણ હોપવું નહીં. એટલે આવા જે પકડીને બેઠા છે ને એના માટે ધૃતરાષ્ટ્ર શબ્દ છે. એમ કે જે વસ્તુ આપણી નથી તેને છોડી દેવી જોઈએ અને નથી તો પકડી રાખવી હોય તો ચાલ રમવી પડે. જે આપણી વસ્તુ નથી એને જો પકડી જ રાખવી હોય તો શું કરવું પડે? ચાલ રમવી પડે, ચોરી કરવી પડે, કાં તો કપટ કરવું પડે, કાં તો અધર્મથી આચરણ કરવું પડે, કાં તો અસત્ય આચરણ. તો મારી નથી એ જો મારે પકડી રાખવાની હોય ને તો આટલા પાપ કરવા પડે. આને શું કહેવાય? આ જે બધી વસ્તુ છે એને પાપ કે આટલું પાપ કરે તો જે મળેલી વસ્તુ છે બીજાની એ મારે એને પાછી ન આપ્યું હોય અને મારે જો પકડી રાખવાની હોય તો આટલું પાપ કરવું પડે. તેથી આ બધા જ પાપો હટાને ધાતરાષ્ટ્રના કરીને કુરુક્ષેત્રના મેદાનમાં ઊભા છે. તેથી શંખનાદથી આ બધાના હૃદયો ચીરાય યા એમ વ્યાસ લખે છે. આપણું નથી છતાં પકડીને રાખવાનું હોય તો તેના માટે ગીતાકાર વેદવ્યાસે સમજીને ધાતરાષ્ટ્રના શબ્દ વાપર્યો છે. આપણું નથી અને પકડી રાખવું તે માટે જે ચાલ કપટ કરવું પડે તે બધું પાપ છે. પાપ આપણને હંમેશા મજબૂર કરે છે અને પુણ્ય આપણને મજબૂત કરે છે. બે શબ્દો વાપર્યા છે વ્યાસે. પાપ છે એ માણસને મજબૂર કરે છે અને પુણ્ય માણસને મજબૂત કરે છે. ગમે તેવી પરિસ્થિતિની અંદર પુણ્ય આપણી જોડે હશો ને તો આપણે નિર્ભયતાથી જગતની અંદર ફરી શકશું. એટલે પાપ છે એ માણસને નિર્બળ બનાવે છે અને પુણ્ય છે એ માણસને મજબૂત બનાવે છે. આપણે વિચાર કરવાનો છે કે આપણે નબળા બનવું છે કે મજબૂત બનવું છે. એ વિચાર આપણે ગીતાએ તો કહી નાખ્યું. ગીતાએ તો વિચાર સમાજની અંદર વેતો મૂકી દીધો. વિચાર આપણે બધાએ બોલનાર અને સાંભળનારે કરવાનો છે કે આપણે આમાંથી શું લેવાનું છે. ગીતા વાંચ્યા પછી, ગીતા સાંભળ્યા પછી આપણે વિચારવાનું છે કે આપણે મજબૂત બનવાનું છે કે મજબૂર બનવાનું છે. બે નજીકના શબ્દો છે આ, બરાબર. એક છે મજબૂર અને એક છે મજબૂત. આપણે વિચારવાનું કે આપણે શું બનવું. શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો 19મો શ્લોક આપણે કંઈક આવી રીતની વાતો સમજાવીને જાય છે. આ શ્લોક આપણે આવી રીતનું કંઈક સમજાવે છે. ગીતા સાંભળ્યા પછી આપણને લાગે કે મારે પુણ્ય કરવું છે
તો શું કરવાનું? ઘણીવાર આપણે એમ થાય કે હવે આપણે પુણ્ય કરવાનું, તો પુણ્ય માટેના કંઈક રસ્તા તો હશે ને. એ પણ શ્રીમદ ભગવદ્ ગીતા બતાવે છે. ગીતા સાંભળ્યા પછી આપણને લાગે કે આપણે કંઈક પુણ્ય કરવું છે. તો પુણ્ય એટલે શું? પુણ્ય કમાઈને માણસ પવિત્ર બને છે. પુણ્ય કમાઈને માણસ પવિત્ર બને છે. પવિત્ર બને છે. જે પ્રભુ કાર્યમાં, ભગવત કાર્યમાં, યજ્ઞીય કાર્યમાં ઘસાઈ જાય છે ને, તે માણસ પવિત્ર બની જાય છે. આને પુણ્ય કર્મ કહેવામાં. ભગવાનના કામમાં, ભગવાનના નામમાં, ભગવાનના વિચારમાં, ભગવાને જે ગીતા કીધી છે તે ગીતા માથે લઈ અને ઝૂંપડે લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એ માણસ પવિત્ર બની જાય છે. અને પવિત્ર થયેલો માણસ ભગવાનને ગમે છે. આને પવિત્ર કર્મ કહેવામાં આવે છે. પવિત્ર કર્મ કયું? જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. આપણે જો ભગવાનના માટે ઘસાઈ જતા હશું, ભગવાનના કાર્ય માટે ઘસાઈ જતા હશું, યજ્ઞીય કાર્ય, ભગવાન જે હેતુથી આ જગતની અંદર આવ્યા છે એને સાથ અને સહકાર જો આપણે આપતા હશું ને, તો આપણે પણ પવિત્ર થઈ જશું. એટલે અહીં કહે છે મારે પુણ્ય તરફ જવાનું હોય તો હું ધાતરાષ્ટ્રના નથી. એમ બધાય ધાતરાષ્ટ્રના છે એવું અહીંયા વ્યાસને કહેવાનું નથી. કાંઈ બધા નથી. અહીં પાંડવ પક્ષમાં પણ 7 અક્ષરની સૈન્ય હતું, જેમ કે કુરુક્ષેત્રમાં, પણ બધા ધાતરાષ્ટ્રના નથી. એની અંદર પણ ઘણા પણ સારા પુણ્યકાળી હોય છે. મારે પુણ્ય તરફ જવાનું હોય તો હું ધાતરાષ્ટ્રના નથી. મને જે વાક્ય એટલે કે જે વાક્ય ગીતાનું સારું લાગ્યું તે મેં ઉપાડવાનો પ્રયત્ન કર્યો તો હું પવિત્ર થઈ જાઉં. ખાલી કોઈ પણ વસ્તુ જો એકવાર લીધા પછી ઘણીવાર આપણે કહીએ ને, જો એ પડી રહ્યા ને તો પડ્યા કાટ લાગે કે નહીં. ઘણીવાર પાંડુરંગ શાસ્ત્રી દાદા ઘણીવાર એક પ્રસંગ આપે કે આપણું ઘર હોય, ઘરની અંદર એક નાનો લોખંડનો ટુકડો હોય કે જેને થોડાક સમય સુધી આપણે વાપર્યો હોય અને પછી એમ લાગે કે હવે આની ક્યારેય જરૂર નથી. એ ટુકડાને કોઈ 1 વર્ષ પડતો હોય ને એ ખૂણામાં મૂકી દીધો હોય અને 28 વર્ષ સુધી એ ટુકડો ન્યાન પડ્યો રહે, તો ગમે એટલો દળદાર હોય તો દર વર્ષે વરસાદ પડે, પછી ઉનાળામાં તાપ પડે અને એમાંથી કડપલી ઉખડે. એમ કરતાં 28 વર્ષોની અંદર ખૂણામાં પડેલો જે લોઢાનો જે ટુકડો છે ને, એ ટુકડો ખલાસ થાય કે નહીં? એ પડ્યો ખલાસ થવાનું, લોઢાને ખલાસ થવાનું એ પાકું છે, નક્કી છે. અને એ ખલાસ થવાનું ને થવાનું. પણ માનો કે એવો જ એક લોખંડનો સરસ મજાનો ટુકડો હોય અને એ ટુકડો કોઈ આપણે અહીંયા ફેબ્રિકેશનવાળા પાસે જાય અને બસવાળો આવે, પ્રાઇવેટ બસ હોય ને, એ કે ભાઈ આમાં મારે સરસ મજાનું હેન્ડલ બનાવવાનું છે. આ પગથિયામાંથી લોકો બસમાં ચડી શકે ને ઉતરી શકે ને એ માટે 2 બાજુ હેન્ડલ બનાવવાના છે. તો એ જ ટુકડામાંથી હેન્ડલ બનાવે અને બસની અંદર લગાડી દે તો રોજના આવી રીતના હજારો લોકો એ દંડો પકડીને જાય અને ચડે અને ઉતરે. આવું 28 વર્ષ સુધી કરે તો એ ટુકડો ઉજળો થઈ જાય કે નહીં? એ પણ ઘસાઈ ગયો, ઘસાઈને ઉજળો થયો, ઓલો કટાઈને ખલાસ થયો. તો આપણે શું કરવાનું ભાઈ? હવે આપણે વસ્તુ આપણે જો કાંઈ કરશું નહીં ને તો પડ્યા કટાઈ જવાનું. એના કરતાં આપણું જીવન ઉજ્જવળ બને ને, કાંઈ વપરાય ને, તો એવો બનવાનો માણસે પ્રયત્ન કરવો. દાદા ઘણીવાર પોતાના પ્રવચનમાં આ સરસ મજાના આ વાનપ્રસ્તીઓ માટે આ શબ્દ વાપરે છે. વાનપ્રસ્તીઓ કાંઈ નહીં કરે ને, ગળપા કાઢતા હિંચકા ઉપર બેઠા અને બીડી ફૂંકતા બેઠા રહે ને, તો એ સમય તો એનો જવાનો જ છે. એ સમય એનું કામ કરવાનું જ નહીં. આજે 70ના છે તો 10 વર્ષ પછી 80ના થવાના જ નહીં. સમય તો જવાનો છે. અને કાંઈ વાપરશું નહીં, કાંઈ શરીરનો ઉપયોગ જ નહીં કરીએ તો પડ્યું કટાય જશે. અને એ જ શરીરને જો ભગવત કાર્યમાં, ભગવાનના કાર્યમાં, જે ભગવાન જે અહીંયા ધર્મ રાજ્યની સ્થાપના કરવા માટે આવ્યા છે, એમણે જે કાંઈ વિચારો કીધા છે એ વિચારો લઈને હું જગતમાં જો ફરું ને તો હું પણ આયા જેમ દંડો જેમ ઉજળો થઈ જાય પકડી એમ હું પણ ઉજળો. જેના માટે ઘસાય તે તેના માટે પવિત્ર. આટલો સુંદર અર્થ બધા ધાતરાષ્ટ્રનો જગતમાં નથી. ઘણા આવી રીતના પાંડવ પક્ષમાં ઘસાવાવાળા પણ સમાજની અંદર લોકો છે. એમ કે રાત્રે સૂતી વખતે વિચાર કરવો જોઈએ કે 24 કલાકમાં મજબૂત બનવા માટે કોઈ એકાદ પુણ્ય કર્મ કર્યું કે નહીં? પથારીમાં રાત્રે 24 કલાક આપણે હરતા ફરતા હોય, રાત્રે જ્યારે પથારીમાં પડીને ત્યારે માણસ 1-2 મિનિટ આવો વિચાર કરવો કે 24 કલાકની અંદર મારા હાથથી, મારા મનથી, મારી ઇન્દ્રિયોથી કે મારી આવી રીતની શક્તિથી એકાદ એવું કામ થયું
કે જે કામ કર્યા પછી મારે પુણ્યનું ભાથું મારી સાથે આવે. આવો માણસે રાત્રે સૂતી વખતે પણ એકાદ વિચાર કરી લેવો જોઈએ. રાત્રે સૂતી વખતે વિચાર કરવો જોઈએ કે 24 કલાકમાં મજબૂત બનવા માટે કોઈ એકાદ કામ પુણ્યનું કર્યું. પ્રભુ કાર્યમાં વિત ઇન્દ્રિયો બુદ્ધિને ઘસી જે ઘસા જાય છે તે પવિત્ર થઈ જાય છે. જે ભયભીત હોય છે તે મજબૂર બને છે. તેથી ગીતાએ પણ બે લોક સમજાવ્યા છે. કેવા? શ્રીમદ ભગવાને એક તમારે કાં તો તમારે શું કહેવાય દેવીય શું કહેવાય 16મો અધ્યાય કેવો છે? દૈવાસુર સંપત્તિ વિભાગ્યો. અહીંયા શ્રીમદ ભગવાને બે લોક આપને સમજાવ્યા છે. તારે કયા લોકમાં જવાનું ને એ માણસે પોતે નક્કી કરવાનું. દૈવાસુર સંપત્તિ વિભાગ્યો. એક દેવી સંપત્તિનો વિભાગ છે અને બીજો આસુરી સંપત્તિનો વિભાગ છે. આસુરી સંપત્તિમાં જાય તો નરક છે અને દેવી સંપત્તિનો થાય તો તારા માટે સ્વર્ગ છે. એમ આ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે પાંડવ પક્ષમાં રહીશ તો તું સ્વર્ગનો અધિકારી બનીશ અને કૌરવ પક્ષમાં રહીશ ને તો નરકમાં. આ વિચાર માણસે કરી લેવાનો. સઘોષો ધાતરાષ્ટ્રના હૃદયાની વેદરથ અન્યાયપૂર્વક રાજ્ય પડાવી લેનાર દુર્યોધન વગેરેના હૃદયોને પાંડવોના શંખનાથી હૃદયો ચીરી નાખ્યા. એવા વેદવ્યાસ ગીતાના પ્રથમ અધ્યાયના 19 શ્લોકની અંદર આ સુંદર મજાનું વર્ણન છે. એ 19મા શ્લોકને આજે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આટલી મોટી વાતો વેદવ્યાસે લખી છે. એ શબ્દને ફોડી અને આપણે અભ્યાસ કરીને આપણે જે કાંઈ બોલીએ છીએ કે આપણું આમાંથી નથી. એના માટે પાંડુરંગ શાસ્ત્રીના પુસ્તકો છે, ગાંધીજીના છે, વિનોબાની જે ગીતા છે અથવા લોકમાન્ય તિલકે જે ગીતાઓ લખી છે ને એના ઉપર ટીકાઓ બધી લખી છે, પ્રવચનો. એ બધું એકઠું કરીને આપણે વાત કરી છે. એટલે આમાં જે કાંઈ બોલાય છે ને એ કાંઈ આપણું કાંઈ છે નહીં. આવા પુસ્તકો વાંચ્યા એમાંથી જે કાંઈ સારી વસ્તુ લાગી એ આપણે એકઠું કર્યું અને એકઠું કરીને એ શ્લોકને અનુકૂળ ક્યાં છે એ આપણે કહેવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીં બોલાય છે હા ભાઈ બહુ સારું બોલે છે, એ કાંઈ આપણું છે નહીં. એટલે ત્યાં કેમ માની લેતા ને કે આ ભાઈ આપણું કાંઈ છે નહીં. આપણે તો બીજાનું વાંચેલું, બીજાનું લખેલું, બીજાએ ગાયેલું લઈને ભેગું કરીને આપણે બોલીએ છીએ, બરાબર ને. એટલે આ શ્લોકમાં ઘણી બધી વાતો ઘણા બધા મહાપુરુષોએ અલગ અલગ રીતે ટીકાઓ લખી છે. એમાં મહત્વની જે ટીકા છે એ પાંડુરંગ શાસ્ત્રીએ કર્યા છે. ગીતા ઉપર જે ભાષ્ય લખ્યું છે ને એનું નામ છે ગીતામૃતમ. એ ગીતામૃતમનો આધાર લઈ અને આપણે ઘણી બધી વાતો અહીંયા કહેવાનો પ્રયત્ન કરી છે. એટલે આ બધું કોનું છે? મહાપુરુષનું છે, ભગવાનનું છે, ઋષિઓનું છે, આચાર્યો છે, સંતોએ જે કાંઈ ગાયેલું છે ને એ ગાયેલું જ આપણે ગાઈએ છીએ. શું છે? આપણે ગાઈએ છીએ કોનું છે? આપણું પોતાનું નથી. આપણે પોતાનો એક શ્લોક લખવો હોય ને, અરે બોલેલો કે લખેલો શ્લોક પણ આપણે વાંચી શકતા નથી તો નિર્માણ કરવું એ કાંઈ હેલી વાત છે? આજે 1 લાખ શ્લોક મહાભારતની અંદર વેદવ્યાસે જે લખ્યા છે, એક શ્લોકનો ઉચ્ચાર તો કરી દો, એમાંય આપણે કેટલી બધી ભૂલો પડે. તો નથી એ સર્જન કરવું, નથી એ લખવું, એ કેટલું અઘરું છે. તો આવા મહાપુરુષોના વાંગ્મય વાંચીને આપણે અહીંયા અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તેથી આપણે આ 19મા શ્લોકને સમજવાનો પ્રયત્ન કર્યો. આવતીકાલે 20મો શ્લોક. એમાં શું છે? ધૃતરાષ્ટ્રે પહેલા શ્લોકમાં પોતાના અને પાંડુ પુત્રો અંગે પ્રશ્નો કર્યા હતા. એનો ઉત્તર સંજયે બીજા શ્લોકથી 19મા શ્લોક સુધી આપી દીધો. હવે શ્રીમદ ભગવત ગીતાનું પ્રાગટ્ય થાય છે. ક્યારે? હવે આપણે એને પ્રગટ ભગવાન કૃષ્ણ અત્યારે અહીંયા જે શ્વેત જે ઘોડાઓ જોડેલા છે ને એની અંદર આવી તો ગયા છે, પણ હવે અર્જુન કેવી રીતનો શંખનો નાદ કરે છે, ગાંડીવ કેવી રીતનો હાથમાંથી ઉપાડે છે, એનો વિચાર અહીંયા 20મા શ્લોકથી આવે છે. 20 અને 21 આ 2 શ્લોકની અંદર અર્જુનને અને ભગવાનની એન્ટ્રી થાય છે અને એન્ટ્રી થયા પછી અહીંયા કેવી રીતનું કામ કરવાનું એનો વિચાર આ 20 અને 21 2 શ્લોકની અંદર અહીંયા વ્યાસે લખ્યો છે. પણ એ આવતીકાલે આપણે ક્યાં ઉતાવળ છે? કેમ લાલા ઉતાવળ છે? આવતીકાલે આવશું ત્યારે 2 મહાપુરુષોની એન્ટ્રી થાય. એણે શું કર્યું, કેવી રીતનું કર્યું, કોણે પ્રશ્ન કર્યો અને કેવી રીતની આવી રીતની ધ્રુજારી, આ બધી ઘણી બધી વાતો અહીંયા વેદ વ્યાસે લખેલી છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે